ભાઈઓ તથા બહેનો અહીંયા શાસ્ત્રીજી પૂજન કરાવે એટલા માટે આપણે અહીંયા ઉપસ્થિત રહેશું। આપણે પૂજન અર્ચન કર્યા પછી આપણી ધર્મસભાનો કાર્યક્રમ છે એ આગળ ધપાવશું। સૌપ્રથમ ઢીલાવત પરિવારના ભાઈઓ અને બહેનોને આપણે ઝડપથી વિનંતી કરીએ કે સમયની પાબંધી હોય, સંતોને સાંભળવાના હોય, સંતવાણી પણ આપણે રાતના સાંભળવાની હોય, ભોજન પ્રસાદ પણ લેવાના હોય, આવા બધા કાર્યક્રમોને આપણે આટોપવા માટે આપણે થોડા એક સમયને બરાબર રીતે સમજીએ તો આપણું કામ દીપી ઉઠશે। हरि ओम पुरुष एवेदागो सर्वं जदभूतं जष्टभाभ्यं माम् ऊताम्रेततवास्ये शानो जदन्येन तिरोहते। चोखा लगाओ। अक्षन्नामे मदन्ताया वा प्रिया अधोखत हस्तगनो विश्वा वायोना निर्विदवान् होमा घोषं पारिपा तो विश्वाता लोकाभिरामं रणरङ्गधीरं राजेव नेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वा नरयोथमुख्यं श्रीराम की जय। हेमरत्नेश्वर्ये नमः। आरतिकं प्रज्वाल्य आरती ऊपर कंकुना छाटना चोखा पधरावी देजो गंधाक्षत पुष्पे संपूज्या। आनंद मंगल करो प्रभु आरती हरि गुरु संतनि सेवा। प्रेम धरे मंदिर पधरावा, प्रेम धरे मंदिर पधरावा। सुंदर सुखड़ा वारे वाला आनंद मंगल करो प्रभु आरती हरि गुरु संतनि सेवा। बाहरे आंगन तुलसी नो क्यारो शालिग्रामनि से वारे वाला आनंद मंगल करो आरती हरि गुरु संतनि सेवा। 68 तेरा घराने आंगण, 68 तेरा घराने आंगण। गंगा यमुना वारे वाला आनंद मंगल करो आरती हरि गुरु संतनि सेवा। संत माळे तो महासुख उपजे, संत माळे तो महासुख उपजे। गुरुजी माळे तो मीठा में वारे वाला आनंद मंगल करो प्रभु आरती हरि गुरु संतनि सेवा। कहे त्रिकम जे सुनो नर नारी, कहे त्रिकम जे सुनो नर नारी। हरि ना जन हरि जे वारे वाला आनंद मंगल करो प्रभु आरती हरि गुरु संतनि सेवा। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम
सदा वसन्तं हृदयारविन्दे भावं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलायतनो हरि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरे नारायणे नमोऽस्तुते। जलेन प्रदक्षिणां मां यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां जले जले। देवाभिवंदनम मां भगवान ने आरती आपजो। आत्मश्रेयार्थे आत्मचक्षुर्भिवंदनम मां तमे आरती लेजो। आरती लઈને आत्मा शिवराम बापू चोखा राखी जाजो। हरि ओम मां जगनेन यज्ञमय जंत देवास्तानि धर्माणि प्रथमान्यासन्नां ते हनाकं महिमानः सचन्द्र यत्र पुरवे सद्याः सन्ति देवाः। नाना सुगन्धे पुष्पाणि यथा कालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्ता ग्रहाणा परमेश्वर। पूर्वस्वः अवैत स्थापित देवताय नमः। चरणकमले सुमंत्र पुष्पाञ्जलिं समर्पयामि। भगवान पाहे बदरावी देजो। બે હાથ જોડી પ્રાર્થના કરજો। ત્વમે અને શું ખૂબ ખૂબ બધાને એટલું બધું પર્યાવરણના અંતે બધું ભગવાનની દયાથી રામજીની દયાથી એ વ્યવસ્થિત કરે છે। અહીંયા એમને આવકારીએ છીએ, પોતે આ સભામાં ઉપસ્થિત છે। એવી જ રીતે આપણા રામદળ ચેનલ ભરતભાઈ ચલાવે છે, એ એવું મુહિમ ચલાવે છે કે દરેકને જાગૃત કરવા માટે એમણે પણ એક ભેખ લીધો છે। તેઓ પણ આપણી સમસ્ત ઉપસ્થિત રહ્યા છે, તેમને પણ આપણે આવકારીએ છીએ। અમદાવાદથી સંતરામ બાપુ ચંદ્રારામ બાપુ અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત રહે। આપ આપણું સ્થાન ગ્રહણ કરો। જૂના વાઘણિયા વિષ્ણુ બાપુ પણ આપ સ્ટેજ ઉપર આવી સ્થાન ગ્રહણ કરો। અત્રે આપણે પૂજન અર્ચન જે શાસ્ત્રીજીએ કરાવ્યા એમાં આપણને ખરેખર આ કાર્યક્રમની અંદર પૂજ્ય બટુકદાસ બાપુની હાજરી હોય એવી પ્રતીતિ થતી હોય, કારણ કે હનુમાનજી મહારાજની કૃપા વગર આટલી આવી ગરમીમાં આટલી સંખ્યા એ અહીંયા બધાએ ઉપસ્થિત રહેવું એ ઘણું બધું અઘરું થઈ પડતું હોય, પણ અંતરિક્ષમાંથી બધાને એવા આશીર્વાદ મળ્યા કે આપણે સૌ આ કાર્યક્રમમાં તિલાવત પરિવારને સહયોગી બનવા માટે આપણે ઉપસ્થિત રહ્યા છીએ। સંતો પણ પોતપોતાનો કાર્યક્રમ હોય, એમનું બધું શેડ્યુલ ટાઈટ હોય, પણ જ્યારે અમુક જગ્યાએ એને જવાનું હોય તો એને પણ કેટેગરી પ્રમાણે આજે રામપુરને પ્રથમ સ્થાન આપી અને પોતાનો કિંમતી સમય આપણને અહીંયા ફાળવ્યો છે। તો સંતોની કૃપા પણ એવડી મોટી છે, એટલે આજના આ કાર્યક્રમને આપણે ખૂબ ખૂબ માણશું। સૌ પ્રથમ આપણને અહીંયા પાર્થભાઈને વિનંતી કરીએ કે પહેલાં સમૂહમાં હનુમાન ચાલીસા કરાવે, ત્યાર પછીનો કાર્યક્રમ સંતોને આદર સત્કાર આપણે કરવાના છે, એનું બહુમાન કરવાનું છે। પછીનો કાર્યક્રમ આપણે આગળ બધી જાહેરાત કરતા જશું। સૌ પ્રથમ આપણે હનુમાન ચાલીસાના સમૂહમાં પાઠ કરીએ। આટલા બધા આપણે પાઠ કરશું તો ભગવાનની અંદર આપણને ખૂબ એકીનતા પકડાશે અને સંતોનું બળ મળશે। તો આપ અહીંયાથી પાર્થભાઈ બોલાવશે અને આપણે સમૂહમાં હનુમાન ચાલીસાનો પાઠ કરશું।
बोलो श्री रामचंद्र भगवान की। पवन सुत हनुमान जी महाराज नी जय। गजानन गणपति महाराज नी जय। सत्य सनातन धर्म नी जय। अपने अपने गुरु महाराज की जय। अपने अपने माता पिता की जय। श्री गुरु शरण सरोज रज निज मन मुकुर सुधारी। वर्णौ रघुवर विमल यशु चोदायक फलचारी। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। हरहु कलेश विकार। ओम जय हनुमान ज्ञान गुण सागर। जय कपीस तिहु लोक उजागर। रामदूत अतुलित बल धामा। अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी। कुमति निवार सुमति के संगी। कांचन बरन विराज सुबेसा। कानन कुंडल कुंचित केसा। हाथ वज्र और ध्वजा विराजे। कांधे मूंद जनेऊ साज। शंकर सुवन केसरी नंदन। तेज प्रताप महाजगवंत। विद्यावान गुणी अति चातुर। राम काज करिबे को आतुर। प्रभु चरित्र सुनिबे को रसिया। राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सियहि दिखावा। विकट रूप धरि लंक जलावा। प्रेम रूप धरि असुर सहारे। रामचंद्र जी के काज सवार। लाय संजीवन लखन जी आए। श्री रघुवीर हरषि लाय। रघुपति कीन्ही बहुत बढ़ाई। तुम मम प्रिय भरत सम भाई। सहस्र बदन तुमर यश गावे। यश कहि श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनीसा। नारद सारद सहित अहिंसा। यम कुबेर दिगपाल जहाते। कवि कोविद के सके कहाते। तुम उपकार सुग्रीवहि कीन्हा। राम मिलाए राजपद दीन। तुम्हारो मंत्र विभीषण माना। लंकेश्वर भय सब जग जान। योग शास्त्र जो जन पर भानु। लियो ताहि मधुर फल जान। प्रभु मुद्रिका मिले मुख माही। जलधि नांदि के अजरज नाथ। दुर्गम काज जगत के जेते। सुगम अनुग्रह तुम्हारे ते। राम दुआरे तुम रखवारे। होत न आज्ञा बिनु पैसा। लाए तुम्हारी शरणा। तुम रक्षक काहू को डरना। आपन तेज समारो आपे। तीनों लोक हाकते काप। दूत पिशाच निकट नहीं आवे। महावीर जब नाम सुनावे। लाचे रोग हरे सब पीरा। जपत निरंतर हनुमंत वीर। संकट से हनुमान
छुड़ावे, मन कर्म वचन ध्यान झुलावे। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साज। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। चारों जुग परताप तुम्हारा, हे प्रसिद्ध जगत उजिया। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नवनिधि के दाता, असवर दीनव जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। तुम्हारो भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुवर पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चीतन धरई, हनुमत से सर्व सुख करई। संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जो सत बार पाठ कर कोई, छोटे बंदे महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरिचेरा, की जय नाथ हृदय महदेवा। संकट हरणं मंगलमूर्ति रूप, राम लखन सीता सहित। हृदय बसहु सुरभूप, सियावर रामचंद्र की जय। बापा राम सीताराम, सीताराम जय सीताराम। बापा राम बापा राम सीताराम, सीताराम जय सीताराम। बापा राम राम बापा राम सीताराम, सीताराम जय सीताराम। 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 बापा राम। ओम नमः शिवाय, 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 ओम नमः शिवाय। बोलो श्री रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान जी महाराज की जय। गजानंद गणपति महाराज की जय। सत्य सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय। अपने अपने माता पिता की जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर। बापा जय जय सीताराम। एक મહેમાનની ગાડી વાંહે પાથ લખેલું છે, એક ટ્રેક્ટર ડેલામાં જ કાઢવું છે ને તો થોડીક તમારી ગાડી આગળ લઈ લ્યો. પાથ લખેલું છે પાછળ. આ રસ્તામાં 88 ને 89 નંબરની છે. हनुमान जी महाराज की जय। जगत गुरु रामानंदाचार्य महाराज की जय। अपने हनुमान चालीसा समूह में पाठ कर्या। खूब मोटू अनुष्ठान थई गयुं अने आपणे बधा उमंग थी बोलता था, ये पण आपने देखातुं हतुं।
ખાલી હનુમાન ચાલીસા કરવા ખાતર કરતા હોય એવું પણ ન હતું. આપણે આપણા રામાનંદી સાધુ સમાજ એ હનુમાનજીના ઉપાસક હોય એ આપણે અહીંયા એમનું નામ લઈએ ને ત્યાં એના મુખારવિંદ ઉપર આપણને દર્શન થઈ જાય એવું વાતાવરણ એ આપ સૌએ ઊભું કર્યું છે. એ જ વાતાવરણમાં આપણે ઉમળકાભેર સંતોનું સન્માન કરવાનું છે. તો આ તકે અહીંયાથી નામ બોલાશે એ અહીંયા સ્ટેજ સમક્ષ તાત્કાલિક ઉપસ્થિત થઈ જાય, કારણ કે આપણે સંતોના ફુલાર કરશું, રામપ્રસાદી આપણે આપશું, ભેટ પૂજા આપશું એટલે ખાસો સમય લાગે. તો એના માટે ત્વરિત અહીંથી નામ બોલાય એટલે તાત્કાલિક સ્ટેજ ઉપર સન્માન થઈ જાય તો આપણો સમય પણ બચશે અને સંતોના પૂરેપૂરા આશીર્વચન આપણને સાંભળવા મળશે. સૌપ્રથમ આપણા રામાનંદી જ્ઞાતિમાં દરેક જગ્યાએ પરગણા વાઇઝ મહંત બનાવ્યા હોય છે. જગતગુરુ રામાનંદાચાર્યજીની પ્રણાલિકા મુજબ વર્ષોથી આજે આ બધા મંડળોની સ્થાપના કરી છે અને એનો શિરસ્તો આપણે અત્યારે જાળવી રહ્યા છીએ. એ આ ઉગતી પેઢીને પણ આપણે ખૂબ ખૂબ નવાજવી જોઈએ, કારણ કે સાંપ્રત કાળમાં આજે આપણે આપણા રીત રિવાજ ટકાવવા એ પણ બહુ ઘણું બધું અઘરું છે. અમારા ભરતભાઈ સાધુ છે, એમનું તમે ઘણી વખત સાંભળજો કે એમને જન જન સુધી જગતગુરુ રામાનંદાચાર્યજીના સિદ્ધાંતને અપનાવે એના માટેનું એમને આખું અભિયાન ચાલુ કર્યું છે અને એ જહેમત ઉઠાવે છે. તો આજે આવા કાર્યક્રમો થતા હશે તો આવા જે કોઈ સહયોગ આપતા હોય એને પણ ખૂબ ખૂબ આનંદ થશે. તો એવા આપણા પરગણાના અહીંયા કિશોર બાપુ ભેસાણથી અહીંયા પધારેલા છે. એમને પોતાના ગામ આપેલા હોય છે, એમને બધી જવાબદારી આપી હોય છે. આવા કાર્યક્રમો થાય ત્યારે એમની આપણે રાહ લેવાની હોય છે, પણ છતાંય આજે સાંપ્રત કાળમાં આજે આપણે અહીંયા મહંતપણું એમને આપી અને આપણે અહીંયા બેસાડી શીખ્યા છીએ એ પણ ઘણી બધી મોટી વાત છે. ભાઈશ્રી શિવરામ છે એ નાની ઉંમર છે, પણ એમની ઉપરના બધા કાકા કુટુંબને બધું એવડું મોટું બધું વિશાળ વટવૃક્ષ છે એટલે એને કાર્યક્રમમાં કચાશ રહેવા દીધી નથી. કારણ કે આ કાર્યક્રમ છે એ બટુકભાઈની કંઈ પણ રીતે આપણે ઉજવણી કરીએ કે જે કાંઈ એના કાર્યક્રમમાં આપણે મોટો બધો સહયોગ આપીએ, પણ ભાઈશ્રી શ્રીરામ અને અશ્વિન એ હજી એમની ઉંમર છે એ કાચી વયના છે, પણ છતાં ઉપલા લેવલે કુટુંબની બધી ભાવના છે એટલે આજે બંને છોકરાઓ આવડું મોટું કાર્યક્રમ ગોઠવી અને એમણે બટુકભાઈના પાછળના જે કંઈ કાર્યક્રમો હતા એ એણે વિધિ વિધાનથી અપનાવ્યા. એટલે આ છોકરાઓને પણ ખૂબ ખૂબ સંતોના આશીર્વાદ મળે. એમના અંતરિક્ષમાંથી દરેક ટીલાવત પરિવારના અમારા વસંત કાકા છે, બાગદાસ કાકા છે, કેશુ કાકા છે, આની નિશ્રામાં અમે તૈયાર થયેલા છીએ. એટલે એમનું સંતાન કાચું પોચું હોય નહીં. એટલે શિવરામ અને અશ્વિનને પણ ખૂબ ખૂબ સંતો બળ આપે એવું આજની તારીખે આપણે સંતોને પણ પ્રાર્થના કરીએ કે એવા આશીર્વાદ આપો કે આ બંને બાળકો છે એ ટીલાવત પરિવારનું જે આગવું સ્થાન છે એમાં રહી અને કામગીરી કરશે. એવા કિશોર બાપુ ભેસાણથી પધારેલા છે, એમનું સન્માન કરવા માટે હું શિવરામભાઈ, અવિનાશભાઈ અને દિનેશભાઈ એમને ફૂલહાર, કવર અને રામપ્રસાદીથી સન્માન કરશે. બોલો રામચંદ્ર ભગવાન કી, પવન સુત હનુમાનજી મહારાજ કી.
પછીના ક્રમે અહીંયા આપણે તોરી મુકામે આપણા લાલજી મંદિરની જગ્યા છે, જે રામપુરમાં પણ આપણા લાલજી મંદિરની જગ્યા અને ખાખી બાપુ ના બધા એમના આશ્રિત અને પૂજ્ય ગોવિંદાસ બાપુના શિષ્ય એવા નવલકિશોરદાસજી બાપુ વિદ્વતા એમની આગળ ઘણી બધી છે, શાસ્ત્રોક્ત રીતે નિપુણ છે, અને આપણે કાંઈ પણ ઘટતું હોય અથવા તો આપણે ક્યાંય અટવાયા હોય તો નવલકિશોરદાસ બાપુ આગળ જઈએ તો એની પૂર્તતા થાય એવા સંત આપણા છેવાડે બેઠા છે। ત્યારે એમનું સ્વાગત કરવા માટે હું ધનસુખભાઈ, ગુણુભાઈ અને રાજુભાઈને વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય બાપુને ભેટ અર્પણ કરશે, ફૂલ અર્પણ કરશે, શાલ અર્પણ કરશે અને બાપુનું સન્માન કરશે। બોલો લાલજી મહારાજની જય। અત્રે કુબાની બાજુમાં ભૂતળી ગામે આનંદગીરી બાપુથી આશ્રમ છે, પૂજ્ય બાપુ અહીંયા ઉપસ્થિત છે। શિવરાત્રિના મેળામાં પણ બાપુના ગુરુજી ને એ બધા ખૂબ ખૂબ અખાડામાં આવતા, અને એ પરંપરા અહીંયા આપણને દર્શન થાય એવા આનંદગીરી બાપુ આપણી સામે ઉપસ્થિત રહ્યા હોય અને આપણા કાર્યક્રમમાં એમણે પોતાનો કિંમતી ટાઈમ આપ્યો હોય તો આપણે એમનું બહુમાન કરવા માટે શૈલેષભાઈ, અશોકભાઈ અને કપિલભાઈને વિનંતી કરીએ કે પૂજ્ય બાપુનું સન્માન કરશે। બોલો રામચંદ્ર ભગવાન કી જય। ગાવું જોવા જાય છે ને, વિપુલ ને પેલા લઈ લ્યો ને, વિપુલભાઈ કસાભાઈ ભરવાડ જેઓ ભાર્ગવભાઈને વિનંતી કરું, ભદ્રેશભાઈ, જે ખુલ્લેઆમ બેફામ, જેને નાથ મોરો નથી અને રામાયણને લઈને બેઠા છે, એને આપણે રામાયણી નહીં કહીએ પણ કથાકાર જ કહેશું, કારણ કે કથાકાર ને કલાકાર, મારે દેરડીમાં એક થોડોક વિવાદ ઊભો થઈ ગયો હતો, મને કે તમે અમને કેમ કલાકારમાં ગણો છો? મેં કીધું ઉદર પોષણ માટે કરતા હોય એ બધા કલાકાર કહેવાય, સંતો માટે કરતા હોય, ગાયો માટે કરતા હોય, કોઈ ગરીબ ગુરબા માટે કરતા હોય, હોસ્પિટલમાં કંઈ કોઈ એવા દર્દીઓને સારવાર આપવા માટે કરતા હોય, એ રામાયણી છે, બાકી કલાકાર છે। એટલે પૂજ્ય મુકેશ બાપુ અહીંયા ઉપસ્થિત છે, એમનું સન્માન કરવા માટે મનસુખભાઈ, ભક્તિરામભાઈ અને રવિ અહીંયા આવી અને મુકેશ બાપુનું સન્માન કરશું। કરી નાખ્યા છે, કેવા વિચારો આપ્યા છે કે જ્યારે મૃગનો શિકાર થાય અને ભગવાન રામ હે લક્ષ્મણ બોલે અને ત્યારે લક્ષ્મણજીને માતાજી એમ કે ભાઈ તમે જાઓ, અને પછીનો જે વિવાદ છે એ કપોળ કલ્પિત કર્યો છે, એ રામદળ જોજો જિગ્નેશ દાદાએ જ કર્યો છે, એટલે એનું નામ લેવામાં પણ વાંધો નથી, કારણ કે આપણા રામદળમાં બધું ચોક એવી વ્યવહારિક વાતો કરવાની ઈશ્વરની સાથે, એટલે તમે આ બધું કપોળ કલ્પિત વાત કરતા હોય તો આપણો સાધુ સમાજ છે યાને રોકે એવી માર્મિક ટકોર ભરતભાઈએ કરી છે,
કારણ કે આજે રામાયણની અંદર જે કંઈ છે એના અંદરથી જેટલું બોલો ને એટલું ઘણું બધું છે. બહારનું પછી કોઈએ કાંઈ આપવાની જરૂર નથી. ઘણા બધા મોટા કથાકારો છે એ પણ બહારની વાતો ચાલુ કરે. ભાઈ તમારે એ વાત કરવાથી બીજો નાનો કથાકાર એવું કરે છે. એટલે એ વસ્તુ નહીં કરવા માટે આપણે અહીંયા ભરતભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને એમની હિંમતને દાદ આપીએ છીએ કે એને નામજોગ અને એને ચેનલ બનાવીને આપ્યું છે. એટલે ખૂબ ખૂબ વિડીયોમાં એમની સાથે રાખી અને બોલ્યા છે. પ્રકાશ અત્રે ઘંટેશ્વર મંદિર પીઠડિયા પ્રકાશ બાપુ પધારેલા છે. એમને સન્માન કરવા માટે હું શનિભાઈ, કરણભાઈ અને પાર્થભાઈને વિનંતી કરીશ કે પ્રકાશ બાપુનું સન્માન કરે. યોગીભાઈ, પ્રિન્સભાઈ અને શુભમભાઈ ત્રણે જણ અહીંયા સ્ટેજ સમક્ષ ઉપસ્થિત રહે. અહીંયા કેશવધામ પીઠડિયાથી અલ્પેશ બાપુ પધાર્યા છે. એમનું સન્માન આપે કરવાનું છે. અહીંયા તિલાવત કુટુંબને કાયમને માટે વફાદાર રહેલા શાસ્ત્રી, એમની પેઢીથી પવન સુત હનુમાનજી મહારાજ કી જય. અશોકદાસ બાપુ નિર્મળદાસ બાપુ વડારા. અત્રે અડાળાથી નિર્મલદાસ બાપુ પધારેલા છે. એમનું સન્માન કરવા માટે હું કમલેશભાઈ, પ્રફુલ્લ કમલેશ કુમાર, બોલો રામચંદ્ર ભગવાન કી જય. પીપળિયાથી હકા બાપુ પધારેલા છે. ભગવાન કી જય. લગરિયા પીર મુકામેથી ઘનશ્યામગીરી બાપુ પધારેલા હોય એમના સન્માન માટે હું પાર્થભાઈ, પ્રશાંત અને વિવેકને વિનંતી કરીશ કે પૂજ્ય બાપુ બોલો રામચંદ્ર ભગવાન કી જય. અત્રે બહેનોમાંથી વિનંતી કરીશ જ્યોતિબેન, આ તકે રામપુર રામેશ્વર મંદિરના મહંત શ્રી હેમપરી બાપુ પધારેલા હોય. બોલો રામચંદ્ર ભગવાન કી જય. મથુરદાસની કોને લીધા? અહીંયા મુંજિયાસર નાનાથી બોલો રામચંદ્ર ભગવાન કી જય. તાલાળા મુકામેથી નારદાનંદ બાપુ પધારેલા હોય. આપણા કુકાવડિયા રામાનંદી સાધુ સમાજ છે એમના પ્રમુખ શ્રી વડિયા મુકામેથી પધારેલા હોય. બીકે નિમોર સાહેબને વિનંતી કરીશ કે તેઓ ડાઈસ ઉપર આવે, આપનું સન્માન કરવાનું હોય. આપ પણ એક સેવાના ભેગધારી હોય અને આપણું સન્માનની તારીખે એમણે જ્ઞાતિબંધુ માટે ઘણું બધું કરવા માટેના એમના ઉમળકા છે, તો એમનું સન્માન કરીએ છીએ આપણે. આમાં નામ બોલવા પડશે.
ભલે નહીં બીજાના તો આવી આ ગયા. બી- હવે ગમે લાગે લાગે હા. જેમના કાર્યની આપણે પ્રશંસા કરતા હતા અને જેમણે રામદળમાં પોતાની હિંમત દાખવી અને ખુલ્લેઆમ આપણા જગતગુરુ રામાનંદાચાર્યજીના સિદ્ધાંતને એટલા બધા લોકોને પડકારી અને પોતે ખુરાટ થઈ એને કહે છે કે અમે કોણ છીએ એમ એટલું ગૌરવ ધરાવતા ભરતભાઈ સાધુને હું વિનંતી કરું કે ડાઈસ સમક્ષ આવે અને શિવરામ અને ગુણુભાઈ બંને સ્વાગત કરશે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાનજી મહારાજ કી જય. એવા જ જ્ઞાતિના ધુરંધર મેં હમણાં વાત કરી એમ કે રાજુલામાં જેવો જ્ઞાતિ માટે ખૂબ ખૂબ કરી રહ્યા છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. રાજુલામાં ઈ પરગણામાં નોકરી કર બે બાપુનું કલાક બંને બાપુનું સન્માન કરવાનું જ છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. અત્રે કુકાવાવથી શિવરામ બાપુ રામાયણી પધારેલા હોય હોમેથી ગિરિબાપુ પધારેલા હોય એમનું સન્માન કરવા માટે ગૌતમભાઈ ને વિનંતી કરીશ કે તેઓ અને ઋષિકેશને વિનંતી કરીશ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. રાજુભાઈ પીઠડિયા ને આપણે કાકા દીકરા હું રાજુ ભદ્રેશભાઈને વિનંતી કરું તો સ્વાગત કરી લેશે. ગિરિરાજગીરી બાપુ છે ભૂપતભાઈ ભૂપતભાઈ દેવમુરારી અહીં આવડો એટલે બાપુને લઈ લ્યો મોય અત્રે આપણે અમરેલી મુકામે આપણું કુમાર છાત્રાલય જે આપણે ચલાવી રહ્યા છીએ એમના ટ્રસ્ટી નીરો આવ્યો બોલો રામચંદ્ર ભગવાન કી જય. આ તકે કુકાવાવથી આપણી જ્ઞાતિના રામાનુજભાઈ એક્સ જીબીમાં જેમણે સેવા આપી છે અને એ પણ આજુબાજુના આશ્રમોમાં પોતાની જ્યારે ડ્યુટી હતી ત્યારે એ સમયમાં પણ એમણે સાધુ સંતોની સેવા કરી છે તો એમનું પણ આ તકે આપણે સન્માન કરીએ છીએ. ભાઈ શ્રી ભૂપતભાઈને વિનંતી કરીશ, ભૂપતભાઈ દેવમુરારીને વિનંતી કરીશ. અહીંયા ભાઈ આ રામાનુજભાઈ અહીંયા આવી ગયા છે. હવે આ તકે આપણું જે આ લાઈવ કાસ્ટિંગ કરે છે, શૂટિંગ કરે છે અને આ કાર્યક્રમને છેક સુધી બધા જોઈ શકે એવું ઇન્સ્ટ્રુમેન્ટ લઈ અને પોતે કામ કરતા હોય એવા આપણી જ્ઞાતિના એક ભૂપતભાઈ દેવમુરારી જે આપણું ઘરેણું કહેવાય, કારણ કે એમની પાસે એક એવી કળા છે
કે અહીંયા બેઠા બેઠા લાઈવ બધા જોઈ શકતા હશે. એ અઘરી કામગીરી અહીંયા બેઠા બેઠા અને આવા તાપમાં ઊભા ઊભા એમને પોતાને બેસવાની જગ્યાની જરૂર નહીં, ઊભા પગે આવું કામ કરતા હોય તો એમને પણ આપણે તાલીઓથી વધાવીએ. અને ફક્ત ને ફક્ત સેવાનો આશય, નહીં કે એને કંઈ કમાણી માટે તો માણસો 12 કલાકની 24 કલાક કરતા હોય, પણ આ તો સેવાના ભેખધારી તરીકે બેઠા હોય. ત્યારે આપણે સંતોને પણ કહીએ કે ભાઈ આવી હસ્તી હોય એને ખૂબ ખૂબ આશીર્વાદ આપે, અને આપણા જ્ઞાતિબંધુને પણ વિનંતી કરીએ કે આપણે આવા મહામૂલા રત્નોને સાચવીએ. બોલો રામચંદ્ર ભગવાન કી. હાલના સરપંચ પુનાભાઈ કોટડિયા. અત્રે રામપુર ગામના સરપંચ શ્રી પુનાભાઈ અહીંયા ઉપસ્થિત રહે, એમનું સન્માન કરવા માટે શિવરામભાઈ અને અવિનાશભાઈને વિનંતી કરીએ કે પુનાભાઈનું સન્માન કરશે. અહીંયા માજી સરપંચ શ્રી જીલુભાઈ કોટેલા એ ઉપસ્થિત છે, અને એમનું પણ સન્માન કરવાનું હોય તો તેઓ નિર્મલદાસને વિનંતી કરો કે જીલુભાઈના સન્માનમાં ઉપસ્થિત રહે. અસ્તુ. જય સિયારામ. બે શબ્દ આ વિષય में तो बोलो चादर उड़ जाए नहीं इसमें नहीं बोलना नहीं બોલો રામચંદ્ર ભગવાન કી જય. પ્રફુલભાઈ લશ્કરીએ સન્માન કર્યું છે. એવી રીતે આપણે હવે રાતના કાર્યક્રમ રાખશું. પાઘડી બાંધી છે, પાઘડી માટેનું છે. 10,000 રૂપિયા બે ભાઈને એમણે 10,000ની પાઘડી બાંધી છે, અને પાઘડી બાંધીને अलग निरंजन शांति से बेही जाओ. एक घड़ी माटे एक घड़ी आधी में पुनियाद तुलसी संगत साधु की कटे कोटि अपराध. एक घड़ी माटे शांति पकड़ी लियो. कायम माटे तो आ घाणी तो सेज बधी साधुनी संगत में संतनी संगत में जो शांति न મળે પછી શાંતિ મેળવવા માટે ક્યાં જઈએ?
અત્યારે સંધ્યાબંધનનો સમય છે અને શાંતિ છે. એક ઘડી બેસી જાઓ બધા શાંતિથી. એક ઘડી માટે સંત બની જાઓ, એક ઘડી માટે સાધુ બની જાઓ, એક ઘડી માટે. પછી જે થાવ હોય થાય. જો આલાક્ષ નિરંજન શબ્દુક ભંજન. આજે આપણે અત્રે બાપુ ભટુક બાપુ જેના નિમિત્તે આપણે ભેગા થયા છીએ એમને આપણે કોટી કોટી વંદન. અહીંયા સ્ટેજ ઉપર બધા મહાપુરુષ, સત્પુરુષ, યોગી પુરુષ, સંત પુરુષ બેઠા છે, એમને પણ મારા કોટી કોટી વંદન. તમામ માતાઓ, બહેનો, દીકરીઓ જે અહીંયા ભેગા થયા છે એમને પણ વંદન. અમારા સામે બધા મહાપુરુષો બેઠા છે, પોતપોતાના નિજ નિજ સ્વરૂપ લઈને બેઠા છે. બધા લોકોને જય ગિરનારી, જય સિયારામ. આપણે ભગવાનને એક પ્રાર્થના કરીએ કે સીતારામ ચરણ રતિ મોરે, અનુદિન બઢે અનુગ્રહ તોરે. હે પ્રભુ, અત્યારે સંધ્યાબંધનનો સમય છે. અમે તમને એવી પ્રાર્થના કરીએ કે સીતારામ ચરણ રતિ મોરે, અનુદિન બઢો અનુગ્રહ તોરે. હે પ્રભુ, અમે તમને એવું પ્રાર્થના કરીએ છીએ કે કાયમને માટે તમારા ચરણોમાં આપણું પ્રેમ, આપણો ભાવ, આપણી ભક્તિ, આપણી લાગણી, આપણી સેવા, આપણું સમર્પણ કાયમને માટે બધા. હે પ્રભુ, અમે તમને વંદન કરીએ અને બટુક બાપુને આત્માને કાયમને માટે ચિરકાલ તક શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય એવું અમે તમને પ્રાર્થના કરીએ. જય ગિરનારી બાપુને માટે એક તાલી બજાવો. એની આત્મા જ્યાં હશે એકદમ આનંદમય હશે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. હનુમાનજી મહારાજને તેમને ચિરકાલ તક આનંદ પ્રાપ્ત થાય. આ રામાનંદી પરિવાર, ભગવાન રામાનંદાચાર્ય, સુંદર પવિત્ર પરંપરા, ગુરુ પરંપરા, શુદ્ધ પરંપરા, જેમાં કઈ ઘટે નહીં એવી પરંપરા. એવા ભગવાન રામાનંદાચાર્ય આપણે ધરતી ઉપર આવીને અને આપણે બધાને સુંદર માર્ગદર્શન કર્યા, કઈ ઘટે નહીં એવું માર્ગદર્શન કર્યા. એટલે ભગવાન રામાનંદાચાર્યને આપણે તાલીસે વધાવી લઈએ. જે પરિવારમાં આવ્યા છીએ, જે કુટુંબમાં આવ્યા છીએ, જે ગામની અંદર આવ્યા છીએ, બધા લોકોને ભગવાન રામાનંદાચાર્ય, ભગવાન શ્રી સીતારામ, હનુમાનજી મહારાજની કાયમ કૃપા વરસે એવી ભગવાનને પ્રાર્થના કરી એને તાલીથી વધાવી લઈએ. તો આ બધા લોકો મહાન છો, પવિત્ર છો, શુદ્ધ છો, કારણ કે એમાં ભગવાન રામાનંદાચાર્ય બેઠા છે. એમની પ્રેરણા, એમની લાઈન દોરીમાં અમે બેઠા છીએ. એવા મહાપુરુષ જે કાશીની અંદર ડંકો વગાડી દીધા. શું? જેના શિષ્ય કબીરદાસ મહારાજ, જેને રામ નામનું મંત્ર આપીને કબીરદાસને મહાન કર્યા. એવા ધર્મને, પરંપરાને, સંપ્રદાયને જેને ઉજ્જવલ કર્યા એવા ભગવાન રામાનંદાચાર્ય ભગવાનને કોટી કોટી વંદન. સંધ્યા તારણી और सब दुख निवारणी. અત્યારે સંધ્યાનો સમય છે. ભગવાનને પ્રાર્થના કરીએ રામાનંદાચાર્યને, પ્રભુ બધાને કષ્ટ લઈ લેજો, બધા લોકોને આનંદમાં રાખજો, બધા લોકોને ભાવ ભક્તિ અને પ્રેમમાં રાખજો એવી અમે તમને પ્રાર્થના કરીએ. પ્રભુ મારા બટુક બાપુને એવા ભાવ ભક્તિ પ્રેમ દઈને પછી ધરતી ઉપર મોકલજો, કાંઈક સારું કામ થાય. શું? આ પરંપરા એવી છે, આવી ઉજ્જવલ પરંપરા છે. એટલે આ પરંપરાને પણ મારા કોટી કોટી વંદન. મારા અવિનાશભાઈનું બહુ જ લાગણી હતી કે બાપુ તમે બે શબ્દ બોલજો, અને ગાય ગા ઉપાડીને લઈ આવ્યા હું. તો આ બધા લોકોને મારા કોટી કોટી વંદન. હજી સાંભળવા માટે તો ઘણા બાપુ છે હું, તો બધા બાપુને સાંભળજો. આ બધા લોકોનું મારા જય ગિરનારી, જય સિયારામ, ઓમ નમો નારાયણ, જય ભગવાન, જય ભગવાન. રામચંદ્ર ભગવાન કી જય. ખૂબ ખૂબ આભાર બાપુ. આપણી વાણી એ દરેકના હૃદયમાં ખૂબ ખૂબ રીતે સમાઈ ગઈ છે અને એમનો પ્રભાવ પણ પડે છે. કિશોરદાસ બાપુ અમારા રામાનંદી સાધુ સમાજના પરગણાના જે મંડળના મહંતશ્રી છે, એમની નિશ્રામાં અમે આ કાર્યક્રમ કરતા હોઈએ છીએ. પણ થોડીક સમયની પાબંદીને હિસાબે અમે બાપુની અનુમતિ લઈ અને અમે હાલ્યા છીએ. એટલે ફરીને કિશોર બાપુને હવે હું વિનંતી કરું કે આપ આપનું વક્તવ્ય આપશો.
બોલ સીતાપતિ રામચંદ્ર ભગવાન કી. ઉમાપતિ મહાદેવ કી જય. આજ રોજ રામપુરા મુકામે સંત શ્રી એવા બટુકદાસ મહારાજ ના આત્મકલ્યાણ અર્થે એક શાંતિ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. આજ તિલાવત પરિવાર તરફથી આ આયોજન ખૂબ ખૂબ સારું એવું કરવામાં આવ્યું છે. ભગવાન કરુણા નિધાન શ્રી રામચંદ્રજી ભગવાનને, હનુમાનજી મહારાજને, મહાદેવજીને આપણે હૃદયપૂર્વકના ઉમળકાથી આપણે એને પ્રાર્થના કરીએ કે અમારામાં ત્યાં વિખૂટો પડેલો આ જે આત્મા બટુકદાસ બાપુનો આત્મા સાકેત ધામમાં આપણા ચરણમાં જે આવેલો છે એમને ચિર શાંતિ મળે એ માટે એક પુષ્પ આપણે હનુમાનજી મહારાજના પ્રેરણા મુજબ એના નેજા નીચે આપણે આ ઉત્સવ ઉજવી રહી છે. તો હનુમાનજી મહારાજને આપણે એક પુષ્પ શ્લોક રૂપી ચડાવી. તો શાંતં શાશ્વતં પ્રમેય મનધનં નિર્વાણ શાંતિ પ્રદં બ્રહ્મા શંભુ ફણેન્દ્ર સેવ્ય મનીષં વેદાંત વેદમ વિભુમ રામાખ્યમ જગદીશ્વરમ સુરગુરુમ માયા મનુષ્યમ હરે વંદે અહમ કરુણાકરમ રઘુવરમ ભૂપાલ ચૂડામણી ભૂપાલ ચૂડાનમ. હનુમાનજીને આ આપણે શ્લોક અર્પણ કરતા સાથોસાથ પ્રાર્થના કરી કે તમે કરુણા નિધાન રામચંદ્રજી ભગવાનને પણ આ આત્માને ચિર શાંતિ મળે એવી અભ્યર્થના રજૂ કરીએ છીએ. તો આપણે રામચંદ્રજી ભગવાનને એક પુષ્પ શ્લોક રૂપી ચડાવીએ. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતાશમારોપિત વામ ભાગમ પ્રાણો મહાસાયક ચારુ ચાપમ નમામિ રામં રઘુવંશનાથમ જપામિ રામં રઘુવંશનાથમ સ્મરામિ રામં રઘુવંશનાથમ. એવી જ રીતે દેવનકા દેવ એવા મહાદેવ દેવતા શિવજી મહારાજને આપણે એક પુષ્પ અર્પણ કરીએ. કરવોર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામે શૈતમ નમામિ. બોલ સીતાપતિ રામચંદ્ર ભગવાન કી જય. મુકેશ બાપુ રામાયણની છે એમને વિનંતી કરીએ કે આપનું વક્તવ્ય આપો. મુકેશ બાપુ આવો.
वैदेही सहितं सुहृदं तले हेमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये विरासने संस्थिताम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनीन्द्रं परे व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्। 1 मिनिट हरिनाम संकीर्तन करिए। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। मंगल भवनय मंगलहारी द्रवभूषो दशरथ अजीर बिहारी। जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नानी। श्री राम जय जय राम। श्री राम जय जय राम। मुद मंगलमय संत समाजू जो जगजंगम तीर्थराजू मंचस्थ सौ संतोना चरणों में वंदन। उपस्थित धर्मसभा में सौ संत भगवान चरणों में सिय राममय सब जग जानी करो प्रणाम जोरी जुगपानी। आज आपणे एवा प्रसंगे बधाई मळ्या छीए त्यारे नाम बटूक पण परिवारनुं मोह भी गुमाव्युं छे। साहेब दुकाळ हो वड़े है पड़े तो दुकाळे ने दुकाळ ज कहेवाय पण छतांय साधुताना नाते अने घणुं बधुं कहेवाई गयुं। नानी के आगे ननी हाल की बात जेवुं साधु समाजनी सामे शुं बोलवुं होय मारे पण बिनु सत्संग विवेक न होय। राम कृपा बिनु सुलभ न सोय। तमारे कोई साधुना शरणमां ज बेसवुं पड़े साहेब। एवो एक विवेकी साधु महाराज है ने आपड़ा छे बधाय बधाय आपड़ा छे पण साहेब धोળી દાઢી અને મારી ઉંમર માં તફાવત કેટલો। એની આખી ધોળી દાઢી તોય એ વાકો વળે હું કહું બટુકભાઈ રેવા દે ભાઈ કે મામો મામો છે તમારા મામા છો મામા। અને આજથી 20-25 વર્ષ પહેલાની વાત છે। आ तो साधु गिरे जैन में से साहेब राम राम कही राम कही राम तनु परिहारी रघुबीर बीर गामनु नामे रामपुर है साहेब। अने एवो एक रामनो दास आपणी वच्चेथी विदाय गयो। एनो शोक न होय। भरतजी महाराज ने अमर वसीरजी महाराज कहे छे सोच नहीं सब ही बीती सोई। केना शोक कराय गणाव्યું એ મારે કેવું નથી। ई राजा सोचनी है, ब्राह्मण सोचनी है, वैश्य सोचनी है, सेवक सोचनी है, पत्नी स्त्री सोचनी है, दास सोचनी है, ब्रह्मचारी सन्यासी सोचनी है। जेने जिज्ञासा होय वांचो पण सोचनीय सब बीती सोई। जो न चांदी छल हरिजन होय। ईश्वर नु भजन न करे आवो मनखो મળ્યા પછી ई जगत छोड़ीने व्या जाय एनी वाहे ई करवानुं होय। अमे तो जैनमा ज मंदिरमां साहेब आपणो जन्म मंदिरमां थया होय। આપણે પ્રાર્થના કરવાની હોય આપણે એને કહેવાનું હોય સાહેબ। એક કહેવાતા મોટા માણસો કે નેતાનો એક પીએ હોય ને સાહેબ એનું કામ પણ ભાઈ થઈ જતું હોય મને મળજો હું કહી દે હે તો અમે જગતના બાપના પીએ છીએ સાહેબ। જગતના બાપના પીએ છીએ હે આપણે એને પ્રાર્થના કરવાની જ ન હોય। અમે તારા છોરું કહેવાય જીવન કોના આશરે જાય। અમે તારા પાસે જ આવીએ અમારે કહેવાનું હોય તને કેવું પડે પછી તું કહે ના ના। એટલે એવા પ્રસંગે આપણે અહીં મળ્યા છીએ ત્યારે
કહત કબીર સુનો ભાઈ, જ્યાં જ્યાં કઈ સંદેશ આપવાની વાત આવે ત્યારે રાત રહે જ્યારે પાછલી ખટઘડી, ત્યારે કોને હુઈ ન રહેવું? સાધુ પુરુષને સુઈ ન રહેવું. બધાને માટે નથી કીધું. ઘણા કે કબીર તને નથી કીધું, એ કબીર અમારો. કબીર અમારો એને અમને કીધું ને અમારાઓને કીધું છે. બાલક ભૈયા મેં રામાનંદ કા, ઈ કેવડું ગૌરવ લે સાહેબ. ઈ ગૌરવ લેતો હોય, આપણે એના ગળામાં પારો પહેરાવ્યો સાહેબ. આપણો તો બાપ છે, આપણે તો એનું લોહી છે આમાં. ચાર માંથી ગમે એનું છે તો આપણે ઈ જ ને. ચતુ સંપ્રદાયમાંથી કોઈ પણ બાળક હોય. એટલે બાબુએ મને ઓલરેડી સબ્જેક્ટ પકડાવી દીધો હતો કે બાબુ તમે આમાં જે અમે કાંઈ ફેંકતા હોય એમાં તમે ન લેતા. મેં કીધું લેવાનું આવે ને. અને કહેવાય તો ખરું, સાધુ નો કે કોણ કેવું જ જોઈએ. કેમ આજ પ્રસંગ આ મહિના પહેલા જ બાપુ સિંગડામાં હું અત્યારે કથા પૂરી કરીને આવું છું. રવિવારે હું આવ્યો, રવિવારે જ ભાઈ ભાણભાઈનો ફોન આવ્યો હતો. એટલે મેં આ પ્રસંગ ન્યા લીધો અને આ સીધો જ જઈ ગયો. આ પ્રસંગ હું ત્યાં બોલ્યો છું. કથા લાઈવ હતી, મારા ચેનલમાં નહોતી. માલદે ફિલ્મ્સ કરીને પોરબંદરની એમાં લાઈવ હતી છે કથા. હું ત્યાં બોલ્યો છું, આ ચોપાઈ બોલ્યો છું. પેલા તો એક સાધુ તરીકે, એક વક્તા તરીકે, કોઈ પણ અટાણે તો બેસી જ જાય છે, એમાં તો કઈ છે જ નહીં. ગમે એની લઈને ચોપડી બેસી જાય કે આપણે કથા કરીએ છીએ. સાધુ સાહેબ નિયમ એવો છે બાપુ કે સાધુ અમારે પૂછે કિતની વાર લગાઈ હે રામાયણ, એમ પૂછે કે તમે મૂળ પાઠ કેટલી વાર કર્યો છો, માનસનો મૂળ પાઠ કેટલી વાર કર્યો છો. કદાચ મને સાંભળે છે ત્યાં સુધી મૂળ પાઠ મેં 1000 કરી નાખ્યા છે. મૂળ પાઠ હા આમાં હોય મારો તો ચોપાઈ નીકળે. અડધી તમે બોલો, અડધી હું બોલી જ દઉં. બોલો. એટલે આ ગર્વ નથી, ગૌરવ છે સાહેબ. આ ગૌરવ છે, ગર્વ નથી. સિંહ ગર્જના કરે તો એને અભિમાની ન કહેવાય. એ લાળી કરે જ નહીં, એ ગર્જના જ કરે, ગર્જના જ કરે. એટલે કહેવાનું ઈ ભરત બાપુને મારે અને અન્ય આપણા આખો સમાજ અહીં બેઠો છે ત્યારે કે વિધર્મીઓનું રાજ 1000 વર્ષ રહ્યું છે અહીંયા. અને તમામ ધર્મગ્રંથોમાં આવી ગાલમેલ થયેલી છે. ત્યારે અમને એવી એક શાસ્ત્રોએ છૂટ આપી છે, વ્યાસ સમાસ સ્વમતિ અનુરૂપા. સાધુનું કામ શું છે? વર્તમાન સમાજને જે જરૂરી છે એવી વાત જ કરાય. પચાવવા જોઈ ને પછી એવી વાત જ કરવી. મા જાનકીજી અન્ય ગ્રંથોમાં આવું લખાયેલું છે, એ વ્યક્તિ ખોટો નથી જે બોલ્યો છે. લખવા વાળાએ ઘણું લખ્યું છે, બધું બોલાય નહીં. પણ વિધર્મીઓના હાથમાં હતી આ સત્તા. 1000 વર્ષ ભારત વર્ષ ગુલામ રહ્યો છે. ત્યારે જેને જેવું ગમતું હતું એવું ઘણું ઘુસાડેલું છે. રામના હાથે એક સેવક વર્ગનો સમુદાયનો એક વ્યક્તિનો વધ બતાવ્યો છે. બલરામના હાથે પણ સુજીનો વધ બતાવ્યો છે. આવું હોઈ શકે? આવી વાત કરાય સમાજની વચ્ચે? જે મારો રામ નિષાદને ગળે લગાડે, જે મારો રામ માં સબરીની સામે પગમાં બેસી અને એને એઠું બોર ખાય અને સબરીની સ્તુતિ રામ કરતો હોય, ઈ રામ મારે? પણ એટલા માટે કીધું, સંગતું કરો તો તમે એવા નરની કરજો પાનબાઈ. તમે કોના શરણમાં બેસીને ભીણા છો? તમે કેના આધાર બોલો છો? લખેલું તો ગમે એવું આવે એમ બોલાય નહીં સાહેબ. કોઈ સાધુ પુરુષની અંતકરણની પ્રવૃત્તિ ઈ પ્રમાણ છે. કાલિદાસ કે તમને સંદેહ હોય તો કોને પૂછવું? હાલો કોને? શ્રુતિ વિભિન્ના સ્મૃતિ અચ્ચ ભિન્ના ન એક મુનિયસ્ત વચન પ્રમાણ. કોઈનું વચન પ્રમાણ નથી સાહેબ. તમને શું ખબર પડે? બેહી જાય અને સારું આયોજનો હોય ને આપણે લાઈવ થઈ ગયા એટલે તમારે ગમે એમ બોલવાનું. ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો એન ગતઃ સપંથા. વ્યાસજી શું કહે છે? કોઈ મહાપુરુષના, કોઈ સાધુના પગલે હાલો, ઈ કે એમ કરાય. એટલે વાયા સાધુ થવું, વાયા સદગુરુ થવું, વાયા ગુરુ થવું. આપણને શું ખબર પડે ભાઈ? એનો અર્થ આપણને ન આવડે. એટલે આવું લખાયેલું છે. પણ આવું કોણે લખ્યું છે, કોણે લખાવેલું છે એમાં આપણે જવાની જરૂર નથી. પણ
માનસના આધારે કહું તો મારા તુલસીદાસજી મરી અને માં કહે છે કે આ રીતે ઘટના છે, તમે જાઓ, તમારા ભાઈ ઉપર સંકટ છે. અને લખનલાલજી હૈસા છે. અને લખનલાલજી જે બોલ્યા છે એ ખબર છે શું બોલ્યા લખનલાલજી? કે માં એની માથે સંકટ ન આવે, ભ્રુકુટી વિલાસ જાસ ઉલાસ હોય સપને કે સંકટ પરે કી સોઈ. અરે માં ભ્રુકુટી વક્ર સંકટ ન આવે એટલે એને હસવું એમ છે. એ હસીનો અર્થ બીજા અર્થમાં માએ લીધો એવું બતાવવામાં આવ્યું છે. પણ માનસમાં મારા તુલસીદાસજી કે અમે રોટલો માનસનો ખાય, તુલસીદાસજીનો ખાય છે. માનસમાં તુલસીદાસજી એમ કીધું કે માએ એમ કીધું છે, મરમ બચન તબ સીતા બોલ. શું મરમ છે? મરમ શું છે? મરમ ઈ જ છે કે મહારાજ તમારે અહીંથી જવું જ પડે, ઈ જ મરમ છે. જ્યાં સુધી લખન જેવો સાધુ પુરુષ જાગૃત થાય પછી જ રાવણથી અવાય મહારાજ આજ મરમ છે, આજ મરમ છે, બીજો નહીં. અને અડધાની વાંચો, માનસનો પાઠ કરો. મરમ બચન જબ સીતા બોલા તો હરિ પ્રેરિત લક્ષ્મણ મંડોલા. શું છે? હરિ પ્રેરિત. ઓનલાઈન મેસેજ આવી ગયો છે, ઓનલાઈન આવી ગયો કે રેડી છે, રેડી છે, તું નીકળ, આવું છે. આવું માનસમાં લખેલું છે. કોણ વાંચે છે? કોણ ખોલીને પાઠ કરે છે? આમાં ક્યાં બીજે કઈ સંદેહ કરવાની જરૂર છે? હરિપ્રેરિત લક્ષ્મણ મંડોલા લખેલી જ છે ચોપાઈ. રાઘવે જ કીધું કે તારી માં કે બરોબર છે, તું ત્યાં નીકળી જા. કારણ કે જ્યાં નારાયણદાનજી લખે છે, તમારા જિલ્લો ચારણ્ય તમારા બધા, હા, નારાયણદાનજી સુર લખે છે, હા, કે અંતરિક્ષમાંથી દેવતા હોય એમ કે હે માં નીકળી જા, નીકળી જા માં, નીકળી જા, નહીતર અમારે શું થાય? ઓલરેડી જવાનું મારી ને થોડાક વાર માટે આવ્યો તો બાલ્ય લીલામાં, પછી ભણાવીને મારીને મોકલી દીધું. તારે હવે છેલ્લે પાછી એન્ટ્રી કરવાની, ત્યાં સુધી પડમાં બે મજીરા વગાડી. હા, એવું જ હોય નાટકમાં, એવું હોય. એનો મોદાર ન આવવાનું છે. એટલે એ જ મારી પાછો છેલ્લે આવ્યો, એને કામ કર્યું. પણ હરિપ્રેરિત લક્ષ્મણ મન ડોલા રહી ગયો. માને ત્યાં સુધી ખાલી લંકા જ હતી, માને લઈ ગયો પછી શ્રીલંકા થઈ સાહેબ, પછી શ્રીલંકા થઈ. તે પેલા લંકા જ રહી ગયો અને માને લેવા આવ્યો છે, અને માને લઈને જ ગયો. મનમાં ચરણ બનતી સુખ માનસમાં લખેલું છે. માં બોલે છે પણ એ બોલવા બાજુ મારે ક્યાં ધ્યાન દેવાનું છે? મારે તર લઈ જ જવાની છે માં, કારણ કે તું ન આવે ત્યાં સુધી મારો રામ ન આવે. જે વ્યક્તિ હરણ કરીને ગયો છે પત્નીનું, એને પૂજા માટે બોલાવે. પણ અન્ય ગ્રંથોમાં જે લખાયેલું તે માનસ નથી લખાયેલું. પૂજા અમારા ઋષિ મુનિઓએ જ કરાવી છે. અને કોઈ ન હોય તો મારો દાદો જ બેઠો હતો જ્ઞાની નામ અગ્રગણ્યમ. હા, વાલ્મીકીમાં હનુમાનજીની જ્યારે એન્ટ્રી થાય છે ત્યાં તમામ વેદોનો અભ્યાસ કરેલો છે. આવો મારો દાદો હતો. ત્યાં રાવણનું કાંઈ ન આવે, રાવણનો ગુરુ ત્યાં બેઠો છે. શંકર સ્વયં કેસરી નંદન છે સાહેબ. રાવણને આવવાની જરૂર શું હતી? સમાજને, વર્તમાન સમાજને સામે ઓડિયન્સ કેવું છે અને એવું પીરશે કે એને પચે એવું. આમાં કેટલી જાતના પેશન્ટો બેઠા છે, એને ન પચે, એને પરેજી હાલે છે, એ ઉલટી કરી નાખશે, એનું આ કામ નથી ભાઈ. એટલે વિશેષ કાંઈ નહીં કહેતા. આ તો સાધુ તરીકે શ્રદ્ધાંજલિ, સ્નેહાંજલિ, પુષ્પાંજલિ, તિલાંજલિ જે કહે તે કાંઈ ના આપવાની, બે ચાર ચોપાઈથી જ સાધુને શ્રદ્ધાંજલિ હોય. એટલે ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિભજન જગત સબ સપના. માનસ છે સાહેબ. એક રામાનંદીના દીકરા તરીકે હું કઈ એની એડવર્ટાઈઝ નથી કરતો. એ દીકરો બ્રાહ્મણનો છે, લખવા વાળો. પણ એણે સાધુના જે ગુણ ગાયા છે, વાંચો ખરા બાલકાંડમાં. એણે એમ કીધું કે આદુન કોથમી વેચવા વાળો કાંઈ મણીની કિંમત થોડી કરી શકે. સાહેબ તમે વિચાર તો કરો, એને સાધુ માટે કયા શબ્દનો પ્રયોગ કર્યો છે. એના સમાજને ખાલી બંધવ પ્રથમ મહીસુર ચરના મોહ જેની એક જ ચોપાઈ, અને સાધુ માટે જે એને ચાલુ કર્યું છે. અને છેલ્લે એમ જ કીધું કે કોથમી વેચવા વાળા, આદુ બકાલા વાળાનું કામ નહીં, મણીઓની કિંમત કરે સાહેબ. અને એથી આગળ પ્રમાણ માનસ છે પૂર્ણ થાય ઉત્તરકાંડમાં. અને કૈલાસના ધવલ શિખર ઉપર બેઠો મારો ભોળિયો નાથ માં ભવાનીને કથા સંભળાવતા એમ કે સાહેબ ગૌરવ લીધા જેવી વાત છે.
વંદના જ્યારે આભાર વિધિ છેલ્લી ચાલે છે ત્યારે બધાયને મારો ભોળોનાથ વંદન કરે છે ત્યારે એણે છેલ્લે જે વંદન કર્યું છે બાપુ, સો કુલ ધન્ય ઉમા સુનું જગત પૂજ્ય સુપુનીત. હે ભવાની, એ કુળને વંદન છે જેને જગત પૂજે છે. વિચાર તો કરો, ઓલરેડી તમે બાપુ જન્મો એટલે સીધા બાપુ. હે અમારે વિષ્ણુ બાપુએ બિલડીમાં કીધું હતું કે આપણને બાપુ કે ઘણા બાપને બાપ નથી કહેતા, અલગ અલગ નથી, બધા અલગ અલગ કહે છે. એમ બાપુએ ગણાવ્યું હતું. એટલે ભગવાન ભોળોનાથ કે છે સો કુલ ધન્ય ઉમા સુનું જગત પૂજ્ય સુપુનીત. શ્રી રઘુબીર પરાયણ જેહી નર ઉપજ બિનીત. રામ પરાયણ, ઈશ્વર પરાયણ એવા લોકો જ જ્યાં જન્મે છે એવા કુળને કૈલાસ વાળો એના શિખરથી વંદન કરે છે. એટલે આપણને પગે લાગ્યો છે. વિચાર તો કરો, કેવડું ગૌરવ કહેવાય આપણું, કેવડું ગૌરવ કહેવાય. એટલે હરિયલ ઘેર ન હોય, એના ફળિયામાં કુંજર ફરે, એને વયની વાતું ન હોય, એને વયની વાતું ન હોય. તો આ ગીરવાળાને ખબર હોય, અશોક બાપુને એને એ કેહર બચાને કાગડા, એ હાથી નીકળે એટલે એને શીખડાવવું ન પડે, એને રિહર્સલ કરાવવું ન પડે. એ દૂધમાં આવે એમ આપણા બધાના દૂધમાં આવ્યું છે, આપણા બધાના દૂધમાં આવ્યું છે. હા, પછી હિતોપદેશ પ્રમાણે ઓલું સંગ ફેર થઈ ગયો ને આમ જે કાંઈ એમાં અમારે જવું નથી. પણ એવું કાંઈ થયું હોય તો જાગીએ, સિંહ સિંહ હજરીએ સાહેબ. એનું એક ગૌરવ હોવું જોઈએ. અમે ક્યાં છે, અમારો જન્મ ક્યાં થયો છે, કુળમાં. એ કુળ માટે અમને ગૌરવ હોય જ, કેમ ન હોય, અને રાખીએ જ. ગર્વ નહીં, ગૌરવ તો હોવું જોઈએ. એવો અમારો સુતીક્ષણ મહારાજ કહે છે, અસઅભિમાન જાય જનુ ભોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. આ ગૌરવ તો હોવું જ જોઈએ, કેમ નહીં. એટલે વિશેષ કાંઈ નહીં કહેતા, આપ સૌના ચરણોમાં વંદન કરી વિનું છું. સારું બોલાણું એ પ્રભુ કૃપાને ન ગમ્યું હોય આપથી ને મારાથી કાંઈ એવું બોલાઈ ગયું હોય તો આ સમાજનો બાળક છો એમ કરીને માફ કરી દો. અને આયા મારા બધા ભાણિયા છે. એટલે આપને માનસને જ અહીંયા રજૂ કરી છે, અને માનસ જ આપણામાં હોય એ હકીકત છે. એ તમે સાબિત કરી બતાવ્યું છે. ભરતભાઈ સાધુને વિનંતી કરીએ કે આપ પણ એટલો દાખલો લ્યો છો તો આપ પણ કંઈક સમાજને રૂપ કંઈક આપો. અતુલિત બલધામમ હેમદેહ શૈલાભમ ધનુજવન કૃશાનમ જ્ઞાનીનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ વરદૂતમ વાત જાતમ નમામિ. હનુમાનજી મહારાજને યાદ કરીને, કારણ કે આપણો પ્રસંગ જ એના સાનિધ્યમાં થતો હોય છે. બધા ભંડારાની અંદર, ભદ્રોત્સવની અંદર આપણા બાપનું જ નિશાન હોય છે. હવે તો આપણે સ્તંભ નથી ઊભા કરતા, પણ પેલા તો સ્તંભ પણ ઊભા થતા. મંચ ઉપર બધા સંતોને નમન, અને બધાને નમન સાથે આપણી જે મૂળ પરંપરાઓ છે, રામદળ જે લોકો ન જોતા હોય એને આજે અહીંથી હું ખાસ વિનંતી કરું છું કે સમય પાકી ગયો છે કે રામદળ તમે જોવો. યુટ્યુબ ઉપર RAMDAL કરશો એટલે તમને મારું રામદળ મળી જશે. અને એ રામદળ છે ને, એ મૂળ સનાતન શાશ્વત વૈદિક ધર્મને ઉજાગર કરી રહ્યું છે. નહીં કે હું કોઈ ફેમસ થવા માટે ત્યાં કામ નથી કરી રહ્યો. મારી એક લડત ચાલી રહી છે કે લોકો સુધી સત્ય પહોંચે. વર્તમાન કાળ અહીંયા બધા સંતોના ચરણોમાં દંડવત સાથે વાત કરું છું કે કથાકારો બાપુને પણ કીધું કે હું વખોડતો હોઉં છું જે દંભી છે, જે પાખંડીઓ છે, એને વખોડું છું. બાકી સાધુના તમામને હું નમન કરું છું, વંદન કરું છું. દરેક કથાકારોને નમન કરું છું, વંદન કરું છું. પણ જે અસત્ય પીરસાતું હોય, જે લોકો ખોટું પીરસતા હોય, એને વખોડું છું. મૂળ પરંપરાની વાત કરીએ, રામ સીતા હનુમાન બ્રહ્મા વશિષ્ઠ પરાશર વેદ વ્યાસ સુખદેવ પુરુષોત્તમ બોધાયના ગંગાધરા સદાચાર્ય રામેશ્વરા દ્વારાનંદ દેવાનંદ સુતાનંદ પૂજ્યોતમ ચિદાનંદ પૂર્ણાનંદ શ્રીયાનંદ હરિયાનંદ રાઘવાનંદ રામાનંદ ભાષ્ય કરોતમ એન પૂર્ણેન આચાર્ય સપ્રેમ પ્રણામ જીને રોપ્યો શ્રી સંપ્રદાય કલ્પદમ. મારા બાપ ભગવાન રાઘવેન્દ્ર સરકારે જે પરંપરાને, જે ગુરુ પરંપરાને સ્થાપિત કરી, પ્રથમ આચાર્ય માં વાહક જાનકીજી બન્યા એટલે એને શ્રી સંપ્રદાય કહેવાય. સીતાનાથ સમારંભા રામાનંદ મધ્યમામ
અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા. એ આપણી રામાનંદીય પરંપરા છે. હંસ ભગવાન સમારંભા જગતગુરુ નિંબાર્કાચાર્યજી મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા. એ આપણી નિંબાર્કી પરંપરા છે. બ્રહ્માજી મધ્યમાં, બ્રહ્માજી સમારંભા મધ્વાચાર્યજી મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા. એ આપણી મધ્વાચાર્યજીની પરંપરા છે. ત્રિપુરારી સમારંભા વિષ્ણુ સ્વામી મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા. એ આપણી વિષ્ણુ સ્વામીજી પરંપરા છે. આપણી ચારે ચાર જે પરંપરાઓ છે એ પરંપરાઓના બાળકો અહીંયા બેઠા છે. જ્યારે એવો કાળ હતો કે આપણી ઉપર વૈષ્ણવ સંપ્રદાય ઉપર જ્યારે હુમલાઓ થતા, એને ખાળવા માટે, એને અટકાવવા માટે થઈને વૃંદાવનમાં રામાનંદીય પરંપરાનો એક મહાપુરુષ કે જેમણે આ ચારે ચાર પરંપરાઓને એક કરી એક નેજા હેઠળ લાવ્યા, બાલાનંદ, જગતગુરુ બાલાનંદાચાર્યજીનું એ મહત્વપૂર્ણ કામ હતું. અને એ ચારે ચાર સંપ્રદાયો વૃંદાવનમાં એક થયા. બધી જગ્યાએ અન્ય રાજ્યોમાં જઈએ તો વૈષ્ણવ વૈરાગી જે લખાતું હોય, પણ ધન્ય છે મારા ગુજરાતને કે નિમાવત હોય તો રામાનંદી કે, વિષ્ણુ સ્વામી હોય તો રામાનંદી કે, એ મધ્વાચાર્યજી હોય તો રામાનંદી કે. આ આપણી એકતા છે, આ આપણી ઉજળી પરંપરા છે. અને એ પરંપરાઓનું વહન કરવું એ આપણી ફરજ છે. અને એ માટેથી હું વર્ષોથી લડત ચલાવું છું. વર્ષોથી મારું જે, હું કોઈ મારું ઘરનું નથી પીરસતો, એમાં મારો જે અભ્યાસ છે, જે ગુરુ પરંપરાઓના, હવે તો જગતગુરુઓ સુધી મારી ધીમે ધીમે રામદળની ઓળખ પહોંચી રહી છે. તો જગતગુરુઓ પણ મદદ કરી રહ્યા છે, એ પણ મને ગ્રંથો પહોંચાડી રહ્યા છે. અને એ ગ્રંથોના વાંચન કરીને એનો નિચોડ આપવાનો પ્રયાસ કરું છું કે આપણી મૂળ પરંપરાઓને આપણે ભૂલવી ન જોઈએ, આપણી પરંપરાઓથી આપણે ભટકવું ન જોઈએ. આપણી સનાતન ધર્મની વાત કરીએ તો સનાતન ધર્મની અંદર વૈષ્ણવ સંપ્રદાય, શૈવ સંપ્રદાય, શાક્ત સંપ્રદાય, સૌર સંપ્રદાય અને ગાણપત્ય સંપ્રદાય, આ સંપ્રદાયો છે. પણ ધર્મને સ્થાપવા માટે વૈષ્ણવ સંપ્રદાય અને શૈવ સંપ્રદાયનું મહત્વપૂર્ણ યોગદાન છે. વૈષ્ણવ સંપ્રદાય એટલે રામદળ. આ ચેનલનું નામ રામદળ એટલા માટે રાખ્યું છે કે જે વૈષ્ણવી પરંપરા છે એને રામદળ. તમે કુંભમાં જાઓ તો ત્યાં રામદળ અને શૈવદળ, આ બે જ દળો છે, જો હું ભૂલ ન કરતો હોઉં તો. અને આ બંને દળોના ખટ દર્શનના અખાડાઓ છે. એ આપણી પરંપરાઓનું વહન આપણા બાળકો કરે, આપણા બાળકોની અંદર આપણી જે મૂળ પરંપરાઓ છે જાગૃત થાય. વાત આવી હમણાં થોડા દિવસ પહેલાથી જે વિવાદ ચાલી રહ્યો છે, એમના જે 2 દિવસ પહેલા તો સોલા ભાગવત થી મને ફોન આવ્યો એમના બચાવ માટે થઈને કે ભાઈ તમે જે જિજ્ઞેશ દાદાનો વિરોધ કરી રહ્યા છો તો એ તો લખેલું છે, પણ જો લખેલું જ વાંચવાનું હોત ને તો વિદ્વાનોની જરૂર ન પડે. ખાલી લખેલું વાંચવાનું હોત તો ગમે એ વાંચી શકત. પણ ભગવાન વેદ વ્યાસની ગાદી વિદ્વતા માટે છે, એવા વિદ્વાનો માટે છે કે જે વાંચીને એમાંથી નિચોડ જે પીરસવા લાયક છે એ પીરસે. એટલા માટે ભગવાન વેદ વ્યાસની ગાદી છે. એક વાત જે અમર્યાદિત છે ને એને અમર્યાદિત જ કહેવાય. જે આપણને બોલવું ગમતું નથી એવું ન પીરસવું જોઈએ. આપણને જન્મ આપનારી આપણી માં, જનેતા, અહીંયા મારા માતા પિતા સાથે હોય ને મારે એને કોઈ ઓળખતું નથી, મારે માની ઓળખ આપવી હોય તો એમ કેવું પડે કે આ મારી જનેતા છે, આ મારી માં છે. મારે એવું નહીં કહેવાય કે અમારા બાપની વહુ છે. આ બહુ સમજવા જેવી વાત છે. એવી ઓળખ નથી અપાતી. શા માટે? અમારા બાપની વહુ છે એ અમર્યાદિત થયું, અમારી જનેતા છે ને એ મર્યાદા થઈ. તો ઓલી તો અખિલ બ્રહ્માંડની માં છે, જગત જનની સીતાજી છે, એની ઉપર તમે આવું બોલતા વિચારતા નથી. આપણે શું આપીશું જગતને? ભગવાન વેદ વ્યાસની ગાદી છે એ આસ્થાની સાથે જોડતી હોય છે, શ્રદ્ધાની સાથે જગતને જોડતી હોય છે. લોકોની આસ્થાઓ ન તૂટે. અત્યારની પેઢી છે, ડિજિટલ યુગ છે, લોકો બધું શોધવાના છે.
અને પુરાણોમાં તો બહુ બધું લખ્યું છે. જો પુરાણોનું લખેલું જ બધું વાંચવા મળો ને તો બધા નાસ્તિક થઈ જશે. અને બીજી પણ એક બાપુ મુકેશ બાપુ બેઠા છે અને અહીંયા બધા જ્ઞાની મહાપુરુષો બેઠા છે, ત્યારે મારે એક વાત કરવી છે કે વાલ્મીકીજીએ જે કાળમાં લખી, બાપુએ વાત કરી કે વિધર્મીઓએ આમાં ઘણું ખરું જે કાંઈ સંશોધન લાયક હોય કે આમાં ઘણું ખરું છેડછાડ થઈ હોય. જ્યાં વાલ્મીકીજીએ જ્યારે પ્રસંગ બન્યો ત્યારે વાલ્મીકી પણ ત્યાં હતા નહીં, પણ વાલ્મીકીજીએ જ્યારે રામાયણ લખી ત્યારે માં સીતા એમની પાસે હતા. માતા સીતાજીનું એનું સ્વરૂપ દીકરી સમાન હતું. દીકરીની ત્યારે વ્યથા જ હતી, સમાજે એને વનવાસ આપ્યો હતો એટલે એ વ્યથામાં કદાચ કટુ વચનો લખ્યા હોય, પણ મારો બાપ તુલસીએ જ્યારે લખીને ત્યારે જગત જનનીના સ્વરૂપમાં લખ્યું હતું, મર્મ વસન સીતા બોલા. એ મારી એને માતાના સ્વરૂપમાં લખ્યું છે. ક્યાંય પણ એક પણ જગ્યાએ રામચરિતમાનસની અંદર જો તમને મર્યાદાનું ખંડન જોવા મળે ને તો તમારો ગુલામ બની જાઓ. મહાત્મા તુલસીદાસજીએ બધા ગ્રંથો નહીં વાંચ્યા હોય, એને પણ વાલ્મીકી રામાયણ નહીં વાંચી હોય, અને જ્યારે રામચરિતમાનસ લખાયું ત્યારે સંસ્કૃતમાં લખાતું હતું. મહાત્મા તુલસીદાસજી લખે અને જે લખાયેલું હોય એ ચોરાઈ જાય. આવું વારંવાર ઘટતું હતું. ત્યારે શિવજી એને, કારણ કે ભગવાન ભોળાનાથે મહાત્મા તુલસીદાસજીને આદેશ કર્યો હતો રામચરિતમાનસ લખવાનો, કારણ કે કલિકાળને દીર્ઘ દ્રષ્ટિ, આગળનો સમય, આગળનો અત્યારનો ગ્રેજ્યુએટ જે વિદ્યાર્થી છે એ સંસ્કૃત નથી જાણતો, સંસ્કૃત બહુ ઓછા લોકો સમજે છે. એટલે જે લોક ભાષા, જે સામાન્ય જનતા સમજી શકે, લોકો સમજી શકે, લોકોના જનમાનસમાં બેસી શકે એવો ગ્રંથ આપવો હતો. એટલે મહાત્માજીએ આદેશ કર્યો અને એ મર્યાદા સભર લખાયેલો છે, એમાં કોઈ પણ વાત અમર્યાદિત નથી લખી. એટલે હંમેશા જગતને પીરસવું હોય તો રામચરિતમાનસ જ્ઞાન યજ્ઞ જ પીરસવામાં આવે છે. ક્યાંય બાપુ વાલ્મીકી જ્ઞાન યજ્ઞ થયો એવું જોયું છે તમે? રામચરિતમાનસ જ્ઞાન યજ્ઞ જ કહેવામાં આવે છે, અને રામચરિતમાનસ જ જગતને પીરસવાની જરૂર છે. એટલે અત્યારનો કાળ બહુ જ દંભીઓનો છે, પાખંડીઓનો છે. અત્યારે હું અમુક શબ્દોનો જે પ્રયોગ કરતો હોઉં છું એ બધાને લાગુ નથી પડતા. ઘણી વખત તો આપણા પણ મને ફોન કરતા હોય છે કે બાપુ તમે બહુ વધારે બોલી જાઓ છો. ના ભાઈ, એવું નથી, પણ મારો જે વેદના છે, જે મારી પીડા છે એ હું રજૂ કરતો હોઉં છું. અને એ પછી રેડીમેડ કપડા હોય, જો તૈયાર બંધ બેસતા હોય તો પહેરી લેવા. પણ હું ખરેખર વ્યાસપીઠના વેપારી કહું છું તો જે લોકો વેપારી છે એને ટકોર કરું છું, સાચા કથાવાચકને નથી કરતો. જે વ્યાસપીઠના વ્યાપારી છે, વ્યાપારીકરણ કરી બેઠા છે, લોકોને ધર્મના નામે લૂંટી રહ્યા છે, ધર્મનું એક પણ ટકો જ્ઞાન નથી, આચરણ નથી. આચરણ કરે ઇતિ આચાર્ય. આપણે તો બધા આચાર્ય પરંપરાના બાળકો છીએ, અને જો આચરણમાં ફરક પડે, મારે જે જ્ઞાન પીરસવું છે એનું આચરણ જો મારામાં ન હોય તો એવું જ્ઞાન નથી પીરસા. આચરણ કરે ઇતિ આચાર્ય. જે મારા આચરણમાં નથી એવું જગતને ન પીરસી શકું. આજે આચરણ વગરના હું જે બોલું છું 1% પણ ખોટું નથી બોલતો. બોલતો રહીશ, લખતો રહીશ ને લખતો રહીશ ને લખતો રહીશ. ખોટાઓને માટે બોલતો રહીશ. સમય જનજાગૃતિ લાવવાનો છે. લોકો સાચા, આજે આપણા રામજી મંદિરો, આજે 300 વર્ષ તમે પાછળ જાઓ એટલે જે મૂળ પરંપરા રામદળ અને શિવદળ, રામજી મંદિર અને શિવાલયોના તમને દર્શન થશે. વર્તમાનમાં જે ફૂટી નીકળેલું છે ને, ચોખ્ખું કહું છું, જે ફૂટી નીકળેલું છે ને, અત્યારે જે ફૂલ્યું ફાલ્યું છે ને, એ બધું પાખંડ છે, દંભ છે. આ સનાતન સત્ય છે. અને એ પાખંડ જ્યાંથી ઉદ્ભવ્યું છે એના પણ અમે બાપ છીએ, એના પણ અમે બાપ છીએ. ઉત્તર પ્રદેશથી એક સામાન્ય માણસ આખું ભારત ફરીને આવ્યો, એને કોઈ કંઠી નહોતી બાંધી. એ ભલે એનું વન વિચરણ કરીને એના વખાણ કરતા હોય. આખું ભારત ફરીને માણસ આવ્યો, શ્રીરંગમ પણ જઈ આવ્યો, ક્યાંય કોઈ કંઠી ન બાંધી. ત્યારે મને કહેતા ગર્વ થાય છે, કુબાવતો જો અહીંથી બેઠા હોય, હે આપણી રામાનંદીય પરંપરાની જે
કુબાજી પરંપરા છે. કુબાજી પરંપરામાં વાંકાનેરની જે આપણી ગાદી છે કુબા કુળ, અને કુબા કુળની અંદર રામાનંદ સ્વામી થયા. જગતગુરુ રામાનંદાચાર્યજી નહીં. ઘણા એવોજી વિચારતા હોય કે રામાનંદાચાર્યજીએ સ્વામિનારાયણ સહજાનંદને કંઠી બાંધી તો એ ભૂલ કરે છે. એ બંનેમાં બહુ અંતર છે. પણ રામાનંદીય પરંપરામાં કુબા કુળની અંદર રામાનંદ સ્વામી સરદારમાં થયા, અને હજી પણ સરદાર તમે જાઓ તો એનો ઓરડો છે ત્યાં. અને રામાનંદ સ્વામી સુધી આ ઘનશ્યામ હરિપ્રસાદ પાંડે આખું નામ સાંભળી લ્યો. તેને આ લોકો ભગવાન કહે છે ને. ઘનશ્યામ હરિપ્રસાદ પાંડે આખું ભારત ફરીને આવ્યો ત્યારે ત્યાં સુધી એને કોઈ ગુરુ નહોતા મળ્યા. ત્યારે મુકુંદાસજી અમરેલી અને અમરાપુરના માર્ગી વૈષ્ણવ સંપ્રદાયના સાધુ મુકુંદાસજીએ એ પણ વાંકાનેર ગાદીથી કલ્યાણદાસ બાપુના શિષ્ય ત્રંબા અને સરદાર એ કુબા કુળની અંદર ગાદીઓ બંને આવે છે. મુકુંદાસજીએ પ્રથમ ભેટ આ રામાનંદ સ્વામીની લોજમાં આ ઘનશ્યામ હરિપ્રસાદ પાંડેને કરાવી. આ એકદમ સત્ય વાત કરું છું, અને જ્યાં વિડિયા વાયરલ થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ નથી. અડધી રાતે જવાબ દેવા તૈયાર છું, કારણ કે મારી પાસે પુરાવા છે, તથ્યો છે. તથ્યો સાથેની વાત કરું છું, પ્રમાણો સાથેની વાત કરું છું. લોજમાં પ્રથમ વખત મુકુંદાસજીએ ઘનશ્યામ હરિપ્રસાદ પાંડેની મુલાકાત રામાનંદ સ્વામી સાથે કરાવી અને પીપળાણામાં દીક્ષા આપી. પીપળાણામાં જે દીક્ષા આપી આપણી રામ દીક્ષા હતી. રામ મંત્ર હતો અને વિશિષ્ટાદ્વૈત મત દર્શન આપ્યું હતું. આજે હું ઘણા સમયથી આ લોકો ઉપર બોલી રહ્યો છું. હું ઘણા સમયથી આ વિષય ઉપર બોલી રહ્યો છું, એટલે મારી સામે ફાઇટ ઘણા લોકો કરી ગયા. ઘણા લોકો મને મારી નાખવાની ધમકી, કેસ કરવાની ધમકી, આ બધું મારી ઉપર થઈ ગયું છે. પણ નિડરતા છે એનું કારણ મારો બાપ હનુમાનજીની કૃપા છે મારી ઉપર, એટલે મારો વાળ વાકો નથી થતો. અને સત્ય છે, જ્યારે એ લોકો મારી ઉપર સામે મારી સાથે વાત કરવા આવે છે ત્યારે મને એને એક જ વાત કરું છું કે ભાઈ તમારું મત દર્શન મને બતાવો, તમારા સંપ્રદાયનું મત દર્શન કયું, પછી મારી સાથે વાત કરજો. અને જ્યારે મત દર્શન પૂછવામાં આવે ત્યારે એટલું જ કહેશે કે વિશિષ્ટાદ્વૈત મત દર્શન. હવે વિશિષ્ટાદ્વૈત મત દર્શન તો અમારો બાપ રામાનંદાચાર્યજી આપેલું છે. અને કદાચ તમે રામાનંદાચાર્યજીને તમારું અલગ કરવા માટે થઈને જગતગુરુ રામાનુજાચાર્ય જાઓ તમે, તો ત્યાં પણ વિશિષ્ટાદ્વૈત મત દર્શન છે, એનાથી તમે બહાર નથી. જગતગુરુ રામાનુજાચાર્યજીએ લક્ષ્મી નારાયણ ઉપાસના આપી, નારાયણ ઉપાસના આપી. નારાયણ એટલે વિષ્ણુ, એ પણ તૈયાર હતો એ માણસ. સહજાનંદ નામ રામાનંદ સ્વામીએ આપ્યું. પછી એને જે મંત્ર એના સમાજને આપ્યો એ સ્વામી નારાયણ આપ્યો. એ મૂર્ખ નહોતો કે આ લોકો અવગતે ન જાય એટલે નારાયણ મંત્ર આપવાનો પ્રયાસ કર્યો છે સ્વામી લગાડીને. નારાયણ એટલે ઘનશ્યામ હરિપ્રસાદ પાંડે નહીં, સ્વયં વિષ્ણુ. નારાયણ એટલે વિષ્ણુ, બીજું અન્ય કોઈ નથી. હા, એટલે આજે અન્ય લોકો તો ભટકી રહ્યા છે, પણ મારો રામાનંદી ન ભટકે. આપણે આપણી પરંપરાઓનું વહન કરીએ. આપણા બાળની અંદર આપણે જે પરંપરાના બાળકો છે, આપણને છાપ તિલક આપણી પરંપરાએ આપ્યા છે, આપણી ઓળખ છે, એને આપણા ભાલ ઉપર સ્થાપિત કરવી જોઈએ. ઘણી વખત ઘણી ધર્મસભાઓમાં બોલવાનું થતું હોય છે. તિલક વિશે જ્યારે મારે વાત કરવાની થાય એટલે ઘણા એજ્યુકેટેડ લોકો એવું મને કહીને કહેતા હોય કે બાપુ તમારી વાત સાચી છે, તિલક કરવું જોઈએ, પણ અત્યારનો બાળક છે એ કોલેજ જતો હોય તો કોલેજ કરવા જાય તો એને શરમ મહેસૂસ થાય કે આપણા કપાળમાં તિલક કરીને કોલેજ કેમ જવું. તો મારે અહીંયા માતાઓ બેઠી છે, તમારું એ જ બાળક કોલેજમાં કાનમાં કડી પહેરીને જાય તો શરમ નથી થતી? કાનમાં કડી પહેરીને જાય તો શરમ નથી થતી? કાનમાં કડી કે હીરો પહેરશે ને તો ટપોરી કહેવાશે. ને એક વખત ભાલમાં તિલક કરીને નીકળે અને પછી એને જુઓ, કારણ કે હું અનુભવું છું, એમ જગ્યા થઈ જાય તમારી. તમારું એ ગર્વ છે, એ તમારું સ્વાભિમાન છે,
એને ભાલ ઉપર લગાવવું ખૂબ જ, ભલે ઉધરો પૂંડ ન કરી શકો તો ખાલી એક બિંદી કરો તોય પણ આપણે ચંદનનું ખાલી તિલક કરો તો પણ ઘણું છે. આપણું કપાળ કોરું ન હોવું જોઈએ. જગતને જેને સીતારામ બોલતા શીખવાડ્યું, આ જગતને સીતારામ બોલતા નહોતું આવડતું. આ તમને સનાતન સત્ય. આપણી પરંપરા ઘણા એવું કહે છે કે લોટ માગવો એટલે આપણા અધિકારો છે, આવું કોને પકડાવી દીધું તમને? રહી મન ઓનર મર ચૂકે જો ઘર માંગન જાય. હે કબીરદાસજીના શિષ્ય, આપણી પરંપરાના શિષ્યાઓ બોલતા હોય કે રહીમન ઓર્ડર મર ચૂકે જો ઘર માંગણ જાય. તો આપણે માંગણ હોય? અરે આપણે તો જગતગુરુના બાળકો છીએ. આપણા બાપુએ જે વાત કરી કે આપણી જે મઠ પીઠોની સ્થાપના થઈ, આપણી જમાતો નીકળતી, આપણે વિસરણ કરીને જગતને ધર્મોપદેશ આપતા, પણ આગળ જતા એટલો ભયંકર કાળ હતો. જગતગુરુ રામાનંદાચાર્યજી આ ધરતી ઉપર એનો પ્રાદુર્ભાવ ન થયો હોત ને તો હિન્દુ ધર્મ ન બચ્યો હોત. હિન્દુ શબ્દ ઇતિહાસ બની ગયો હોત. આ સનાતન સત્ય છે. વિધર્મીઓ જ્યારે એક હાથમાં તલવાર એક હાથમાં કુરાન, કા હિન્દુ ધર્મ ત્યાગીને મુસ્લિમ બનો અને કા તમારો શિરછેદ થઈ જાય ને કા કુરાનને સ્વીકાર કરો. આવી પરિસ્થિતિમાં જો ધર્મને બચાવ્યો હોય ને તો આ બધા બેઠા ને એ પરંપરાના બાળકો છો તમે. આપણા વડવાઓએ ધર્મ બચાવ્યો છે. હિન્દુ ધર્મના રક્ષણ માટે થઈને આપણા જે પેઢીઓથી આપણા જે દ્વારાઓ છે, 36 દ્વારાઓના જે બાળકો છે, આપણી પરંપરા પ્રમાણે આપણું જે યજ્ઞોપવિત છે એ આપણી દ્વારાપીઠમાં થતા, અને બાળકને જો વૈરાગી થવું હોય તો ત્યાંથી વૈરાગના રસ્તે ચાલે, ગ્રસ્ત આશ્રમમાં હોય તો ગ્રસ્તી પણ થઈ શકે. અને આપણો ગ્રસ્ત સાધુ ઘરે ઘરે જઈને વસ્તી ચેતાવતો તો લોટ નહોતો માંગતો, વસ્તી ચેતાવવી એટલે સીતારામનો નાદ કરતો તો ઘરે ઘરે જઈને જય સિયારામ જય સિયારામ જય સિયારામ. આ આપણી પરંપરા છે. પણ એ કાળ બહુ સારો હતો, સજ્જન લોકોનો હતો, એટલે કે બાપુ રોજ જય સિયારામ કરવા આવે છે તો એ બાપુને કંઈક આપણે આપવું જોઈએ. એટલે એ લોકોએ કાસો સીધો આપવાની શરૂઆત કરી. એ લોટ છે, ભિક્ષા નથી. એટલે અને રામ રોટી. એ કાળ એવો હતો જ્યારે માણસો ચાલીને જવું પડતું, પૈદલ જવું જ પડતું. આ સમય એવો હતો જ્યારે રામજી મંદિરોનો સૂર્ય તપતો હતો, ત્યારે કોઈ આશ્રમો નહોતા, કોઈ ધર્મશાળાઓ નહોતી અને કોઈ અન્નક્ષેત્ર પણ નહોતા. ત્યારે વટે માર્ગું રામજી મંદિર એટલે કે ચોરો કહેવાતો, ચોરે ઉતરતા. અને એ આપણી માં બપોરનો 12 વાગે નહીં પેલા ત્યાં આટો મારવા જાય, ત્યાં કોઈ ઉતરું નથી ને તો પેલી વ્યવસ્થા એની કરે, જમાડતા. એટલે ગામને એવું થયું કે બાપુ ધર્મ કાર્ય કરતા કરતા આ વટે માર્ગુને પણ ખવડાવે છે. એટલે સમાજે રામ રોટી શરૂ કરી. એ રામ રોટી એ અન્નક્ષેત્ર હતું એ કાળનું. રામજી મંદિર એ ધર્મશાળા હતી એ કાળની, ધર્મને બચાવવા માટે. અને સર્વ ધર્મ સંભાવ આપણું રામજી મંદિર એટલે એ ત્યાંથી રામનવમી પણ ઉજવાય, કૃષ્ણ જન્મોત્સવ પણ ઉજવાય. આપણે વાત કરીએ છીએ વૈષ્ણવ પરંપરાની, આપણે વાત કરીએ છીએ શૈવ સંપ્રદાયની, આપણે વાત કરીએ છીએ શાક્ત સંપ્રદાયની, પણ તમામ પરંપરાઓને પણ આપણે સાથે રાખી છે. નોરતા આવે એટલે આપણે તરત માં નવદુર્ગાને પડમાં લાવીએ. એ મારો રામાનંદી. હે માં નવદુર્ગાની સાથે જગતને જોડે, મૂળ પરંપરાઓને સાથે જોડતો હોય ને તો એ રામાનંદી પરંપરાનો એ બાળક છે. રામાનંદી પરંપરાનો ગ્રસ્ત સાધુ હોય કે વિરક્ત સાધુ હોય, એને હંમેશા સમાજને શક્તિ આપ્યું છે. અને ધર્મના નામે ક્યારેય પણ લૂંટ નથી ચલાવી. રામજી મંદિરો હજી પણ છે. અહીંયા બેઠેલા કોઈ પણ વર્ણના લોકોને પૂછી લેવું કે જ્યારે પણ રામજી મંદિરે પ્રસંગ હોય ને કોઈ બાપુએ જો ફાળાની બુક કાઢી હોય ને તો તમારો ગુલામ બની જાવ. સમાજે કીધું હોય કે આપણે કંઈક કરવું જોઈએ મંદિર માટે. સમાજ બોલશે પણ એનો પૂજા કરતો વાળો. મને એક હમણાંનો અનુભવ, એક મંદિરનો વાત કરું. અત્યારે મંદિરોમાં તો લાખો રૂપિયા લૂંટાવાઈ રહ્યા છે, ધર્મના નામે લૂંટો ચાલી રહી છે. આપણા રામજી મંદિરની અંદર સંધ્યા ટાઈમે એક વૃદ્ધ માણસ જઈને રૂપિયો ફેંકે છે ને રૂપિયો દડીને ગુમ થઈ જાય છે. તો બીજો કાઢવા જાય છે, પૂજારી એટલું બોલે છે કે રેવા દો, એવું શોધી લે છે. આ રામાનંદી સાધુ છે. હે આજે તો પધરામણીના નામે લાખો રૂપિયાની લૂંટ મચી છે. હે જેને ધર્મનું જ્ઞાન નથી એવા લોકો ધર્મ ભૂષણ લગાડીને ફરી રહ્યા છે.
ધર્મનું આચરણ નથી એવા લોકો ધર્મની ગાદી ઉપર આવી ગયા છે. માફ કરજો અહીંયાથી કોઈ અખાડાના સાધુ હોય તો, અને અખાડાના મને ફોન પણ આવે છે, પણ જે સત્ય છે આજે ધર્મના સ્થાન ઉપરથી, આપણા કુંભના સ્થાન ઉપરથી આજે અખાડાઓમાંથી પણ મહામંડલેશ્વર ને જગત ગુરુઓની પદવીનું નીલામ થઈ રહ્યું છે. નીલામ. અને એ નીલામીકરણે, એ વ્યાપારીકરણે આજે કથાઓમાં અને ધર્મના સ્થાનો ઉપર વ્યથાઓ ઊભી કરી છે. આ વ્યથાઓ એટલે છે કે જે ધર્મની ગાદીઓ ઉપર છે, જેમાં ધર્મ આચરણ નથી એવા લોકો ચડી બેઠા છે. ધર્મની ગાદી વેચાઈ રહી છે. ધર્મની ગાદી મહામંડલેશ્વર એવા બની જાય છે કે જે બુટલેગર હોય, દારૂ પીતા હોય, બુટલેગર હોય એવા લોકો ખૂન કરીને, ઉત્તર પ્રદેશની હમણાં અહીંયા ધારીના સતડિયા પાસે એક આશ્રમમાં ઓમાનંદગીરી કરીને હતા. બહુ મોટા મહાન સંત કરતા હતા. બધા રાષ્ટ્રપતિ સુધીના લોકો એના કાર્યક્રમમાં આવતા હતા. પણ જ્યારે હરિયાણા ગયો ત્યારે પકડાયો, ત્યારે ખબર પડી કે આ 9 મર્ડર કરીને આયા ભારતમાં, ગુજરાતમાં આવ્યો. આ સનાતન સત્ય છે. જગતને આ સત્ય બતાવવું પડશે. જગતને કહેવું પડશે કે રામજી મંદિર એ તમારું પોતાનું પોતીકું છે. ત્યાં કોઈ વ્યવસાય નથી, ત્યાં કોઈના હકો નથી. રામજી મંદિર છે એ ગામનું છે. શિવાલય છે એ તમારા ગામનું છે. ત્યાં જવાની જરૂર છે. ત્યાં કોઈ લૂંટ નથી. ત્યાં જાઓ, ત્યાં ધર્મ પડ્યો છે, ત્યાં સનાતન ધર્મ પડ્યો છે. આજે રામજી મંદિરો અને શિવાલયોની હાલત એટલી બધી ખરાબ છે, પણ એ જ ગામથી દૂર કોઈ પાખંડી આશ્રમ ઉભો કરશે ને તો ત્યાં 6 મહિનાની અંદર સ્લેબ વાળા મકાન થશે, 4 વ્હીલ આવી જશે, બધું આવી જશે. શા માટે આવે છે? ત્યાં પાખંડ છે. અને અમારા ગામમાં બેઠેલો છે એની પાસે પાખંડ નથી ભાઈ, જેવો છે એવો સનાતની છે. મારો એ રામાનંદી જેવો છે એવો સનાતની છે. એ ક્યારેય દંભ નહીં કરે, ક્યારેય પાખંડ નહીં કરે, એ ક્યારેય ધર્મના નામ ઉપર તમને છેતરશે નહીં. તો મૂળ પરંપરાઓની તરફ ફરવાની જરૂર છે. એ મૂળ શાશ્વત સનાતન ધર્મની તરફ ફરવાની જરૂર છે. પાખંડીઓથી, દંભીઓથી દૂર થવાની જરૂર છે. જાકમ જોઈને ગુરુઓ બનાવવાની જરૂર નથી. ગુરુનો અર્થ હું, જેનું પોતાનું જીવન અંધકારમય છે. ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ, જે તમારા જીવનને પ્રકાશિત કરે એને ગુરુ કહેવાય. હવે અત્યારે સંસાર છોડીને સંસારીઓ કરતા પણ વધુ ભોગવતા લોકો તમને માયા મોહ છોડવાની સલાહો આપે છે. હે, સંસારીઓ કરતા, મારી વાતને ખાસ સાંભળજો. અત્યારે જે બને બેઠેલા જે મહાત્માઓ ફરી રહ્યા છે એ સંસારીઓ કરતા, તમારી પાસે જેવી 4 વ્હીલ નહીં હોય ને એવી 4 વ્હીલ હશે, અને તમને પાછા એમ કહેશે કે બેટા આ સંસાર તો મોહ માયા છે. હે, તો બાપુ તમે શું કરી રહ્યા છો? હે, મોટા મોટા વૈભવો જે બનાવીને બેઠા છે ને બધા પાખંડીઓ છે. અને મને કોઈ બાપનો ડર નથી. પાખંડીને પાખંડી જ કહેવાનો છું, સનાતનીને સનાતની કહેવાનો છું. જે સત્ય છે એ સત્ય છે, સનાતન એ સનાતન છે, જે વૈદિક છે, જે શાશ્વત છે, જે પુરાણોને આધીન છે, જેનામાં આચરણ છે એ સાધુતાને. એટલે તો આપણા એક તમે વિચારો તો કરો, આપણા જે ભક્તો થયા, ગંગા સતી પાનબાઈ, શીલવંત સાધુને વારંવાર નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. હે, જેનામાં અત્યારે તમે વિચાર તો ખરો, એક સંપ્રદાય સ્ત્રી અને પુરુષનો ભેદ કરાવે. તમારામાં સ્ત્રી અને પુરુષનો ભેદ જો થતો હોય તો તમને લાંછન છે, તમને શરમ આવવી જોઈએ. હે, સાધુતા તો એ છે કે ત્યાં સ્ત્રી પુરુષના ભેદ મટી જાય છે. હે, જાતિ પણ છોડીને થાવું રે અજાતિ. આ પાનબાઈ બોલે, પાનબાઈ ગંગા સતી બોલે છે પાનબાઈને સમજાવવામાં, જાતિપણું છોડીને થાવરે અજાતિ પાનબાઈ. હે, આપણી જે વાણીઓ તમે વિચાર તો કરો. આગળ મેં એક સંપ્રદાયની વાત કરી, એ સંપ્રદાય નો જે ઘનશ્યામ હરિપ્રસાદ પાંડે, જેને એ લોકો સહજાનંદ મહારાજ કહે છે, એનો અને ભોજા ભગતનો એક જ કાળ, એક જ સમય આ બંને ધરતી ઉપર હતા. અને ભોજા ભગતે આ સમાજને સત્ય આપ્યું છે. એના ચાબખા એક વાંચવા જેવા છે. અને એનો એક ચાબખો આ ફૂટી નીકળેલા પાખંડી પંથનો જો સ્વામી સમજાવી દે ને તો તમારો ગુલામ બની જાય. મારે ઘણી વખત અન્ય સમાજના ફોન આવતા હોય તો એવું કે ભાઈ તમે બાપુ આમ બોલો છો. મેં કીધું તમે તમારા ભોજા ભગતને વાંચો પેલા. જો એ ખરેખર સર્વોપરી ભગવાન હોત તો તમારા ભોજા ભગતે કેમ ન સ્વીકાર્યા? હે, ભોજા ભગતના શિષ્ય જલારામ બાપા
રામ નામ મેં લીન હૈ દેખત સબ મેં રામ. તો એવું કેમ કીધું? સર્વોપરી અવતારોના અવતાર હોય તો આ ભોજા ભગત જલારામ બાપુએ કેમ ન સ્વીકાર્યા? તમારા સમાજની વાત કરું, ધોળામાં ધના ભગત કાકડિયા પરિવાર, હે અનેક ભક્તોના નામ આપી શકાય, અનેક ઉદાહરણો આપી શકાય. ક્યારેય પણ સત્યને નથી છોડ્યું. સનાતન શાશ્વત ધર્મ જે છે એ આપણી મૂળ પરંપરાઓ છે. પંચદેવ પૂજા એ આપણી મૂળ પરંપરાઓ છે. આ પંચદેવ પૂજાથી ક્યાંય ભટકવું ન જોઈએ. બાકી બધા જે પૂજાઓ છે, ગુરુને આદર છે, એના સ્થાનને આદર છે, સાધુ સંતોને નમન છે, બધાને વંદન છે. હંમેશા સાધુ સંતોને વંદન કરજો, પણ તમને પાખંડ નહીં દેખાય તો એને નમન નહીં કરતા, ભલે ભગવામાં હોય. કપડા બદલવાથી, ભગવા પહેરી લેવાથી, પણ જ્યાં સુધી ભીતર ન રંગાણું હોય, હે જેનું ભીતર નથી રંગાણું ને એ પાખંડી છે. એટલે આવા પાખંડી ધર્મગુરુથી બચવું, ખૂટા ફૂટી નીકળેલા પંથોથી બચવું, વાડાઓથી બચવું. અને હવે આપણા સમાજે ખાસ જાગૃત, કારણ કે આપણે આ સમાજને કાંઈ આપ્યું નહીં ને. એક પીરિયડ એવો આવ્યો, આપણે આ સમાજને ક્યાંય ન આપ્યું અને આપણાથી દૂર કરવાની કોશિશ કરીને ત્યારે એ લોકોને પાખંડી ભટકાઈ ગયા છે. એટલે રામાનંદીઓ જાગે, રામજી મંદિરો જાગે અને શિવાલયો જાગે. આપણી કર્તવ્ય વહન કરીએ અને લોકોને મૂળ સનાતન શાશ્વત સનાતની મૂળ પરંપરાની સાથે જોડીએ. એટલું કઈ વીરમું છું. જય સિયારામ. ભરતભાઈ ઘણી વખત મા મંડલેશ્વરના ઇન્ટરવ્યુમાં ભેગા થઈ ગયા છે, ત્યારે એ મા મંડલેશ્વરને પણ હાંકી લેતા હોય છે. અમે સાથે બેઠેલા છીએ. એનું પોતાનું વક્તવ્ય એ આપણી સાધુ પરંપરા માટેની છે, સત્ય સનાતન માટેની લડત છે. એટલે અને પોતે નિસ્વાર્થ ભાવે કરે છે. આજે જો એ વેપાર કરી લેવા માગતા હોય, કાંઈ આવક કરી લેવા માગતા હોય તો એ લાંબા પંથ સુધી ચાલી ન શકે. પણ પોતા નિધિ સ્વાર્થ માટે કંઈ કરતા નથી. એના માટે એ જગત ભદ્રોત્સવ જ હોય કાયમને માટે, એવું પણ ભરતભાઈના ઘણા બધા ઉલ્લેખો હોય છે, એમાં હોય છે. એને રામજી મંદિરના કાર્ય કરવા માટે વાત કરી કે આપણે પણ હવે એમાં સજાગ થઈ અને કંઈક સક્રિય રહેવું. આ બધું જે છે એ ભદ્રોત્સવને સાનુકૂળ જ હોય છે. હવે અત્યારે વિસાવદરથી મહેશભાઈ નિમાવત એ તાલુકા પ્રમુખ છે અને સડી પોકારવામાં હજી સુધી કોઈ મને નથી જોયા મહેશભાઈ જેવા. આવો આવો મહેશભાઈ. અમારા દરેક પરગણામાં આપણા મહેશભાઈને અમે યાદ કરતા હોય કે જ્યારે જ્યારે છડી પુકારવાનું આવે ત્યારે મહેશભાઈ એસટી ડેપોમાં ઓફિસર છે, પણ છતાં એ જ્ઞાતિના છડી પોકારવા માટે એ સાફો અને એનો યુનિફોર્મ પહેરી અને પોતે આવે છે. એમનું સન્માન રાજુભાઈ કરતા હોય ત્યારે આગ્રહ છે કે તેઓ પણ સન્માન સ્વીકારવા માટે એક રાજકીય પરિબળ એમનું ઊંચું છે અને જ્ઞાતિ માટે પણ ઊંચું છે. એવા અશ્વિનભાઈનું પણ સ્વાગત કરીએ છીએ. અત્રે આપણે ધર્મસભાનું જે અહીંયા કાર્ય ચાલુ હતું એને આપણે ભોજન સમારંભ સુધી આજે અહીંયા આટલી તાકાત અહીંયા હું બતાવતો હોઉં તો એ રામપુરમાં આ ટીલાવત પરિવારમાં હું નાનો મોટો થયો છું અને ગામે પણ મને લાડકા તરીકે રાખ્યો છે. અને ટીલાવત પરિવારે મારી એક એક માંગ સ્વીકારી. એમાં આ બધા બટુકભાઈ એ ભાઈ રાજુભાઈ કહે છે કે તમે મારા ભાઈ સાથેના જોડીદાર. બટુકભાઈને અમારે એટલો બધો
છેલ્લે 15 દિવસ પહેલાં પણ અમે સાથે જ હતા. એટલે એ અમારી બધાની આત્મીયતા અને મારા માસીનું અહીંયા ઘર છે એટલે મેં અમારા સાકર માસીને પણ અમારા માસી જ ગણ્યા છે, ને તો માસીના જેઠાણી છે. પણ અમને એ ક્યારે ખબર પડી, જ્યારે અમારા લગ્ન થયા ને ત્યાં ખબર પડી કે આ માસીને જેઠાણી છે. એટલા વર્ષ સુધી તો અમને ખબર નહોતી કે આ માસી કેમ છે. એટલે અમે બધા એવી રીતે રહ્યા છીએ. એટલે એમાં પણ મને આ કક્ષાએ લાવવામાં પણ ટીલાવત પરિવારનો ખૂબ ખૂબ મારો સહયોગ જે મને જે આપવો જોઈએ ને એ મને આપ્યો છે. એટલે જ હું આ સ્થિતિએ છું આજે. બોલો રામચંદ્ર ભગવાન કી જય.